જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, આ ત્રિમંત્ર ફોલો કરજો. પરેશાન જ આપણે ત્રિમંત્ર સાથે શરૂઆત કરીએ. હાજી હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સવ્વેસ્તિમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમ. જય નીજ સચ્ચિ- સ્વભાવતે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, લઘુ સર્વ હૈ. ગુરુ લઘુ સર્વ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય તેત્રીસ કોટી દૈવગણ, ત્રિસકોટી દેવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ જગ કલ્યાણક યજ્ઞ મે મંગલમય દ્યો આશિષમ. મંગલમય જો આશિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી જો. વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે અભિવૃદ્ધિ જો.
जय सच्चिदानंद 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 जय जय सच्चिदानंद। एक ज मिनट हाँ होल्ड करो एक ज मिनट हाँ हाँ। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। I'll share the सच्चिदानंद। button. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। परेशान जी सर्वे महात्माओं ने सच्चिदानंद जय आहे सच्चिदानंद। सच्चिदानंद बोलो बोलो जय सच्चिदानंद। सरस वेरी गुड दादा चालो। अहम ने भेद विनाशी हृदय संजीवी अंगूठे। अहम ने भेद विनास्ति हृदय संजीवी अंगूठे। खजाना खोले अविनाशी अभय अंजन कृपा दृष्टे। खजाना खोले अविनाशी अभय अंजन कृपा दृष्टे। चरम देह हृदय वाणी परम अवगाढ़ संकीते। चरम देह हृदय वाणी परमयवगाढ संकेते। जगत इतिहास माए नथी तरण तारण प्रगट दीप्ते। जगत इतिहास माये નથી તરણ તારણ પ્રગટ દીપ્તે। અમે તો આપના પાગલ છે બાંધ્યું ચિત્ત વીણ મૂઠે। અમે તો આપના પાગલ છે બાંધ્યું ચિત્ત વીણ મૂઠે। अजब जादू चमत्कारी गुपत परगट सतत गूंथे। अजब जादू चमत्कारी गुपत परगट सतत्व गुथे। अहम ने भेद विनाशी हृदय संजीवी अंगूठे। अहम ने भेद विनाशी हृदय संजीवी अंगूठे। अनंत अवतार फाकीने पचाव्या छे महाज्ञानार्थ। अनंत अवतार फाकीने पचाव्या छे महाज्ञानार्थ। जगत कल्याणी करुणाए
પ્રગટ ખોલ્યા છે મૂલ રુદિયાર. જગત કલ્યાણ જગત કલ્યાણી કરુણાએ પ્રગટ ખોલ્યા છે મૂલ રુદિયાર. પરાલંબી જગત ભાષા પરોક્ષે પ્રકૃતિ પૂજે. પરાલંબી જગત ભાષા પરોક્ષે પ્રકૃતિ પૂજે. પુરુષને પૂજવાથી મોક્ષ શુદ્ધાત્મા છુમહી સૂઝે. પુરુષને પૂજવાથી મોક્ષ શુદ્ધાત્મા છુમહી સૂજે. જગત છે પ્રકૃતિનો ખેલ, મહી છે આત્મા નિર્ભેળ. જગત છે પ્રકૃતિનો ખેલ, મહી છે આત્મા નિર્ભેળ. પ્રગટ પુરુષ પાસ અડેલ, પૂજાશે મોક્ષ ગમી વેલ. પ્રગટ પુરુષ પાસ અડેલ, પૂજાશે મોક્ષ ગામી વેલ. સ્વરૂપી જ્ઞાન ને ત્રિફલક, છતાં વ્યવહાર સ્થિર નિશ્ચય. સ્વરૂપી જ્ઞાન ને ત્રિફલક, છતાં વ્યવહાર સ્થિર નિશ્ચય. સજીવન મૂર્તિની જ ભજન, છતે દેહે જ મોક્ષાલય. સજીવન મૂર્તિની જ ભજન, છતે દેહે જ મોક્ષાલય. કલમ જ્યાં રૂકતી તત્ક્ષણ, ઉભા દાદા કવિ મોઢે. કલમ જ્યાં રોકતી તત્ક્ષણ, ઉભા દાદા કવિ પૂઠે. હમારા જ્ઞાની મહાત્માઓ, જતના એકડા ન ઘૂંટે. હમારા જ્ઞાની મહાત્માઓ, જગતના એકડા ન ઘૂંટે. છોડીને ફાંસીના બંધો, ફકત એક સોય ઘાથી સરે. તોડીને ફાંસીના બંધો, ફકત એક સોય ગાથી સરે. આ ખટપટ ઘાલ में लिया, स्वयं ज्ञानी चहे सो करे. આ ખટપટ ગાલ में लिया, स्वयं ज्ञानी चहे सो करे. अनंता रौद्र ध्यान तूटे, अनंता आर्त ध्यान छूटे. અનંતા રૌદ્ર ધ્યાન તૂટે, અનંતા આર્ત ધ્યાન છૂટે. रहो सन्मुखा मूर्तामूर्त, अहो जागृति देह सुते. રહો સન્મુખ મૂર્તામૂર્ત, અહો જાગૃતિ દેહ સુતે. अहम ने भेद विनाशी, हृदय संजीवी अंगूठे. અહમને ભેદ વિનાશી, હૃદય સંજીવી અંગૂઠે. અમે તો આપના પાગલ છે, બાંધ્યું ચિત્ત વીણ મૂઠે.
અમે તો આપના પાગલ છે બાંધ્યું ચિત્ત વીણ મુઠે ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વાહ જય કેવું પડે સચ્ચિદાનંદ. અદભુત પદ સાહેબ અદભુત બોલો બોલો અભય અંજન કૃપા દ્રષ્ટે, જેની એક જ કૃપા નજરથી દ્રષ્ટિ મોક્ષ. કૃપા વગર કશું નથી સાહેબ ક્રમિક માર્ગમાં કૃપા છે ને અક્રમ માર્ગમાં કૃપા છે કૃપા સિવાય કશું નથી અલ્ટિમેટ કૃપા જ છે અને કૃપા માટે દાદા ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષની કૃપા મેળવવી બહુ સહેલી છે તો કે વાહ દાદા વાહ કે વાહ. કેવી રીતે સહેલી છે આમ તો બહુ સહેલી છે પણ આમ બહુ અઘરી છે પણ દાદા કે છે બહુ સહેલી છે તો કે કેમ કેવી રીતે તો કે દાદા કે છે કે અમે એકદમ સરળ હોઈએ તમે સરળ થઈ જાઓ એટલે અમારી કૃપા એવી ઉતરે ને કે 1 કલાકમાં તમને બ્રહ્માંડના માલિક બનાવીએ પણ કે સરળ થવું પડે વાહ. સરળ થવું પડે વાહ. એ જેટલા સરળ થયા એટલી કૃપા ઉતરી કરેક્ટ કરેક્ટ કરેક્ટ. બહુ શું સરળતા કેટલી મોટી વસ્તુ હશે ઓહો સરળતા એટલે કોઈ જાતનો વિકલ્પ નહીં કરવાનો કોઈ વિચાર નહીં કરવાનો હાજી સાહેબ જેમ કહો તેમ કેટલી બધી સરળતા હશે ઓહો અમે કે અમે એટલા બધા સરળ છે કે તમારી કલ્પનામાં પણ ના આવે એટલા સરળ છે બાળક જેવા છીએ અમે બહુ બહુ મોટી વાત કરી નાખી હમણે ખજાના ખોલે અવિનાશી બધા વિનાશી ખજાના ખોલે વાતો અવિનાશી ખજાના ખોલે એટલે જેની પાસે ખજાનો હોય ને એ હા ખજાનો લૂંટાવે ને તો એ ખાલી થઈ જાય, પણ હા દાદાનો જ્ઞાનનો ખજાનો એવો છે કે જેટલો હા લૂંટાવે ને એટલો એ વધતો જાય. ભરાતો જાય વધતો જાય. એવી. કરેક્ટ વાત છે સાહેબ બહુ ગજબ બહુ સરસ છે હૃદય સંજીવી અંગૂઠે એટલે જ્ઞાની પુરુષના અંગૂઠે આ મસ્તક ઝૂકી ગયું ને એટલે એનો હા અહંકાર ઝૂકી ગયો અને હું હા કોણ છું એનું લક્ષ્ય એને કાયમનું બેસી ગયું. હમ. જેમ જેમ જાગતું હનુમાનજી, થયું હા, હનુમાનજી જેમ સંજીવની બુટી લાવ્યા હતા ને અને હા પછી બસ લક્ષ્મણજીમાં પ્રાણ પૂરેલા, એવી રીતે દાદા હા ભગવાને આપણને હા સજીવન એ કરી દીધા હૃદય પાછા. સંજીવની જે બંધ થઈ ગયેલું તે હૃદય. જાગ ખોયલું જી જાગ. હૃદય ખોલ્યું બહુ જબરજસ્ત સુપર પદ છે સુપર પદ જય સચ્ચિદાનંદ. અનંત અવતાર. હા બોલો હે બોલો. શું કહો છો અનંત અવતાર, આ લાઈન છે ને, અનંત અવતાર ફાકીને પચાવ્યા છે મહાજ્ઞાનાર્ક. એટલે હા દાદા ભગવાનને જે અક્રમ પ્રગટ થયું તો હા તેઓ કેટલા અવતાર, એમને તો મોક્ષ મળતો હતો પણ છતાં રોકાઈ ગયા કે રસ્તે હા ચાલનારને હું જયારે મોક્ષ આપી શકું એના પછી હું કરેક્ટ મોક્ષે જઈશ. કરેક્ટ તો કરેક્ટ આ અનંત અવતાર આપણે તો આ એક અત્યારનું જીવન આપણે જોઈએ તો આપણને લાગે ઓ કેટલી બધી તકલીફ છે, કેટલું બધું દુઃખ છે. કરેક્ટ તો દાદા કરેક્ટ ભગવાને અનંત અવતારો આવા તકલીફ વાળા જેવા હમ બી હતા એવા, એ આમ જેમ હા દવા આમ ગળી જઈએ એવી રીતના હા ફાકી અને એનો અર્ક હમ કાઢી અને આપણને આપી દીધો. આવું હા આવું ક્યારે બને નહીં આવું. પોતાને જે પ્રાપ્ત થયું હોય એ જલ્દીથી કોઈ હમ બીજાને આપે નહીં, પણ દાદા આપે નહીં ભગવાને આપે નહીં પોતાને જે પ્રાપ્ત થયું હતું એ હસતા હમ હસતા બધાને આપી દીધું છે. આપી દીધું અને જગત કલ્યાણની એમની જે ભાવના હતી એને હમ લીધે આક્રમ એમની અંદર પ્રગટ થઈ ગયો. બાયપાસ પ્રગટ થયો રોડ, બરાબર પ્રગટ ખોલ્યા છે મૂળ હૃદય મૂળ રુધિર. બહુ સુપર કેવું પડે જય બહુ સચ્ચિદાનંદ. તમારે કેવું હોય તો કહેજો. હું તો
ઘણી વખત આ બોલ્યા રાખો એ બધું આડું અવડું. આપને હે કેવું હોય તો કહેજો. આપને કઈ કેવું હોય તો કહી શકો છો. ના સરસ છે, બહુ ફાઇન છે ભાઈ, જી બહુ જી. ફાઇન છે, એક્સેલન્ટ છે, એક એક લાઈન જોરદાર છે. જગત છે પ્રકૃતિનો ખેલ, મહી છે આત્મા નિર્ભેળ. ખ્યાલ ને? એટલે આત્મા કઈ કરતા છે નહીં અને એ નિર્ભેળ છે, અને આખો આ પ્રકૃતિનો ખેલ છે આખો, અને એમાંથી કોઈ બહાર આવી શકતું નથી. આ તો કૃપાથી બહાર આવી શકાય અને એ ખેલને જોઈ શકાય, નહીં તો જી ખેલમાં જ પડી જાય અને ખિલાડી થઈ જાય. થઈ ગયું. એટલે દાદા કહેતા હતા ખેલ ખેલજો પણ ખિલાડી ના થતા. વાહ, હા, રાઈટ. બહુ મસ્ત છે. નહીં તો પાછું હે? નહીં તો પાછું ચક્કરમાં ફરવું પડશે પાછું. હા, આ તો ખેલ જ છે ને આખો. ઇટ્સ એ જી ખેલ, ઇટ્સ એ ગેમ. અને ગેમમાં કઈ છે નહીં, પણ તમે ઇમ્પોર્ટન્સ આપી માટે એમાં ફસાયેલા છો. એટલે એટલે કવિરાજ એક પદમાં લખેલું છે કે જગતના અવસ્થાનું મહત્વ ઘટશે ત્યાં આત્મા નું મહત્વ વધશે. યસ. પણ એ તો કેમનું થાય સાહેબ? એ તો બધું આ તો કૃપા વગર નથી થાય. કૃપા વગર નથી થાય. બસ આ કૃપા જ મેઇન છે. અભય અંજન કૃપા દ્રષ્ટે. કૃપા દ્રષ્ટિથી જ અભયનું અંજન થઈ જાય, પતી જાય વાત. અવિનાશી ખજાના ખુલી જાય. હે? અભયદાન આપી દીધું દાદા ભગવાને મહાત્માઓને. જી, હા જી. ભયથી મુક્ત કરાવ્યા. ભયથી મુક્ત કરાવ્યા. યસ યસ. હા, ભયથી મુક્ત ના કરાવી શકે કોઈ, અલ્ટિમેટ વસ્તુ કહેવાય. યસ. ચાલો, સરસ, વન્ડરફુલ, વન્ડરફુલ પર, બહુ જ ફાઇન. જય બોલો સચિદાનંદ. બોલો સાહેબ. શું છે પદો ગાવાના ઓલા મોકા બહુ ઓછા મળે છે. થોડી હમણાં તો તબિયત થોડી ઠીક નહોતી એટલે ઈચ્છા નહોતી થતી. પણ જેમ એકનું એક પદ 4, 5, 6 વાર અંદર જાય ને તો એની સમજણ એની મેળે જ વધતી જાય છે. સમજણ વધતી જાય, તમે સ્થિર થતા જાઓ, પ્લસ દાદાનું નિધિ ધ્યાસન થઈ જાય, શું કહેવા માંગે છે સમજાઈ જાય. કેટલા ફાયદા જ ફાયદા ફાયદા જ છે. એટલે હું તો આમાં ઘણી વખત લાસ્ટ કહું છું કે 2-4 જી પદ મને કોઈ ગમી જાય ને તો હું તો બધાને કહી દઉં, આ 2 લાઈન ગાતા થઈ જાવ ને ભાઈ, તારું મોક્ષ થઈ જશે. ચાલ, આજ્ઞામાં નહીં રહી તોય થઈ જશે. એટલે આજ્ઞામાં છેલ્લી નથી લાઈન છે. રહેવાનું એમ નથી કહેતા, આજ્ઞામાં નથી રહેવાનું એમ નથી કહેતા, પણ કે આ લાઈનોથી તને આજ્ઞામાં રહેવાનું ગમશે, મજા આવશે. એ તો દરેક દરેક સબ્જેક્ટ નું એવું છે કે જ્યાં હા, સુધી સબ્જેક્ટમાં રસ ન આવે ને હા, પણ જેમ જેમ થોડી સમજ આવે ને તો એ સબ્જેક્ટ ગમવા લાગે, પછી એક્ઝેક્ટલી ઓર ગમવા એક્ઝેક્ટલી. લાગે, પછી ઓર ગમવા લાગે, પછીની ડેપ્થ પકડાય, પછી દે પછી એને એને જર મારા મમ્મી પપ્પા છે ને પદ નહોતા ગમતા બહુ, સત્સંગ વધારે ઓકે ગમતો હતો. પછી મેં ઉપજાવે સંયમ પરિણામ, એ વિશ્વ મેં સુખો શાંતિ, એવા 2-4 પદ લઈને સમજાવ્યા થોડા. તો પછી લાઈન લાગી ગઈ, તો એવી લાઈન લાગી ગઈ કે વાત નહીં કરવાની. ગાતા થઈ ગયા. હવે મમ્મી તો દરરોજ 10-15 પદ ગાય છે. રાગ આવડે કે ના આવડે, ગાવાના એટલે ગાવાના. એ કે દાદાએ શું કર્યું, શું કર્યું, શું કર્યું, એવું બધું બોલ્યા રાખે છે. એટલે ગજબ 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 દાદાનું વર્ણન કવિરાજ જે કર્યું છે ને, વાત નહીં કરવાની, એવું વર્ણન કર્યું. આમાં છેલ્લી બે લાઈન છે, અનંતા રૌદ્ર ધ્યાન તૂટે, અનંતા આર્ત ધ્યાન છૂટે. એટલે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ની ફેક્ટરી ચાલુ જ હોય છે. પણ હા, દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરે, રહો હા, સન્મુખા મૂર્ત, એટલે કે દાદા ભગવાનનું નિધિ ધ્યાસન આ જે છે ને છેલ્લી હા, લાઈન, તો હા. પોતે નિરંતર શુદ્ધાત્મા પદમાં જ રહે, ભલે એની અવસ્થા કઈ પણ હોય. રાત્રે સુઈ બી ગયો હોય પણ દાદાનું નિધિ ધ્યાસન કરીને સુઈ જાય એને તો એ જોઈને આપણે શુદ્ધાત્મા પદ થઈ જાય સાહેબ. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. આટલું ફળ છે દાદાનું નિધિ ધ્યાસન કરવાથી. ગજબ ગજબ ફળ, એટલે વાત નહીં કરવાની સાહેબ. દાદા નહીં શબ્દ તો બોલવાથી જ બહુ ગજબ નું ફળ છે.
એટલે આ દાદા ભગવાન પોતે કહેતા હતા કે તમે રાત્રે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરીને સુઈ જાઓ, એટલે આખી રાત અમૃત અંદર ટપક્યા રાખશે. તમે શુદ્ધાત્માની દશામાં જ સુઈ ગયા છે, ભલે આ દેહ ચિકાસ સુઈ ગયો ખલાસ હોય. થઈ જશે, એનાથી ચિકાસ ખલાસ થશે, ચિકાસ નીકળી જશે. એમની એક વાત બહુ ગજબની છે સાહેબ, અને એબ્સોલ્યુટલી ટેકનિકલ. એટલે દરેકને એનો સ્વાનુભવ થાય, એનો એને આનંદ આવ્યા રાખે, કહેવાની બી જરૂર નથી કહેવાય જરૂર. એટલે કે કારણ કે અમે વર્ણન, છૂટા મૂકી દઈએ પછી. હા, કારણ કે આજના આ બધું વર્ણન. મારી પાસે આવવાની જરૂર નથી. વાહ. હા, એટલે ચાલો. અનુભવ જે થાય છે એ કોઈ શબ્દમાં વર્ણન કરી શકતું નથી, કેવું ના થાય કરાય, પોતાને. ના કરાય. અનુભવ જે શબ્દાતીત છે, એ પોતાને એનો આનંદ આવ્યા રાખે. એની વાત જ જુદી, વાત જ જુદી. કેન નોટ બી એક્સપ્લેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. આપણે પ્રશ્ન તરફ જઈએ આપણે. હા. હસમુખભાઈ, જય સચ્ચિદાનંદ. આપણો પ્રશ્ન હતો. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક મારો પ્રશ્ન એવો છે કે દાદાને એક વાત સાંભળતો તો એમાં દાદા એવું કહે છે કે 5 ઇન્દ્રિયથી અનુભવ કરીએ છીએ તે દ્રશ્ય છે, મન વચન કાયાથી જે અનુભવ કરીએ છીએ તે ક્રિયા અને દ્રશ્ય બંને છે. આ બધું જ વ્યવસ્થિતના તાબામાં છે. પણ આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે ક્રિયાને દ્રશ્યના રૂપમાં નથી જોતા, પણ ક્રિયાને કર્તાના રૂપમાં જોઈએ છીએ. એટલે કર્તા, ક્રિયા અને દ્રશ્ય, એમાં થોડુંક સમજાવો ને. ક્રિયા અને દ્રશ્ય. ક્રિયામાં પોતાનો કર્તા ભાવ છે, ને દ્રશ્યમાં તો વસ્તુ આવીને ચાલી જાય, પડદા પર આવીને ચાલી જાય ને એવી રીતે. પણ એમાં પોતે ઇન્વોલ્વ છે ને, એટલે બેવ વસ્તુ એને દ્રશ્ય તો કદાચ ના હોય એમાં ઇન્વોલ્વ ને કદાચ જોતો હોય, અથવા તો દ્રશ્યમાં તો શું છે કે પોતે જુદો છે એટલે એને દ્રશ્ય સ્વરૂપે પછી દેખાય, પણ ક્રિયામાં ઇન્વોલ્વ છે એટલે કરતા એને રહ્યા જ કરે. કારણ કે પોતા થકી થયું ને, 5 ઇન્દ્રિયો થકી થયું ને, પણ એને એ ભાન નથી રહેતું કે આ 5 ઇન્દ્રિયો થકી થયું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેગા ત્યાં ને થયું, પણ એને એમ જ લાગે છે આ મેં કર્યું. હવે એ મેં કર્યું બરાબર છે, એ સુપરફ્લુઅસ બોલે તો બરાબર છે, નહીં તો નથી બરોબર. નહીં તો બરાબર કર્તા પદમાં આવી જાય છે. બરાબર, નહીં તો કર્તા પદમાં આવી જાય. એટલે દાદા ભગવાન વ્યવસ્થિત ની આજ્ઞા આપી. બરાબર. એટલે એને જો સરખી રીતે વાપરે ને તો એટલો બધો આનંદ આવે એવો છે કે જેની વાત નહીં કરવાની. બરાબર. આપણને ઘરમાં કોઈ પ્રસંગ આવતો હોય અથવા કઈ કામ આવતું હોય ને તો આપણને ટેન્શન થઈ જાય. હા. પણ તમે જેવું બોલો ને કે જો આ બધું ચલાવનાર વ્યવસ્થિત છે, આપણે જે કામ છે આપણી ફરજ રૂપે કર્યા કરો, આ વ્યવસ્થિત ચલાવશે બધું આપણું. તો કારણ કે દાદા ભગવાન કીધું છે કે જ્ઞાન પછી હવે તમારું બધું વ્યવસ્થિત ચલાવશે. તમારે તો શુદ્ધાત્મા છે એટલે તમારે જોયા કરવાનું, અને ફાઇલ નંબર 1 સંજોગોના પ્રમાણે કામ એને જેટલી સૂઝ પડે એટલું કર્યા કરે. બરાબર છે. તો વ્યવસ્થિત ચલાવવાનું હોય ને તો તમને ટેન્શન નહીં આવે. ટેન્શન નહીં આવે. બરાબર છે. ટેન્શન નહીં આવે. અમારા ઘરમાં અત્યારે કામવાળી બાઈ ચાલી ગઈ છે, તો મેં કીધું લઈ કોણ ગયું? વ્યવસ્થિત શક્તિ. લાવશે કોણ? વ્યવસ્થિત શક્તિ. તો આપણે ફિકર કરવાની જરૂર નથી, પ્રોવિઝન એને કરવાનું છે, આપણે નથી કશું કરવાનું. બરાબર છે, વ્યવસ્થિત કરવાનું છે. વાહ. તો એની મેળે કોઈને કોઈ આવીને એક વખત બંધાતું નથી, પણ કરીને જાય છે થોડુંક કામ પતે એટલે. આપણે તો કામ સાથે મતલબ છે ને. તમે તો કહ્યું કે બંધાઈ જવું જોઈએ ને આમ થવું જોઈએ ને તેમ થવું જોઈએ, એ બધી વાત નહીં કરવાની. થઈ જાય છે એટલે બસ. બરોબર, થઈ જાય છે બસ. એટલે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ વાત સમજો, કોશિશ કરો. એ જેટલું તમને સમજાશે તમે એટલા બધા આનંદમાં રહેશો કે ટેન્શન જ નહીં રહે. એના માટે સાહેબ કેવું છે, ધીરજ રાખવી પડે છે, પેશન્સ રાખવી પડે, પોતે કૂદી પડે છે. ના, ધીરજ ક્યાં રાખવાની? વ્યવસ્થિત કરે છે પછી તમારે ક્યાં મારવાનું? તમને તેમ કે હમણાં કરી નાખે એમાં ધીરજ છે, નહીં તો ધીરજ ની જરૂર નથી. એ તો ગમે ત્યારે આવીને કરી જાય. થોડાક ટાઈમ પછી પણ થઈ જાય.
બરાબર છે. થઈ જાય. વ્યવસ્થિત કરે છે એવો તમને વિશ્વાસ રહે. જ્ઞાની પુરુષના શબ્દો છે, જ્ઞાની પુરુષના વચન મારા બળવાળા શબ્દ નથી સાહેબ. વાહ વાહ, બરાબર છે, જ્ઞાની બરાબર છે. પુરુષના શબ્દ છે કે હવે તમારું વ્યવસ્થિત શક્તિ ચલાવશે. હમ. મને એટલા બધા અનુભવ થયા છે કે વ્યવસ્થિત શક્તિ ચલાવવાના કે વાત નહીં કરવાની, પણ આ વખતે કંઈક જુદું જ અનુભવમાં આવે છે. બહુ જ જુદું અનુભવમાં આવે કે વ્યવસ્થિત ચલાવે પછી તમારે ફિકર જ નથી કરવાની, નથી પ્લાનિંગની જરૂર, નથી કશું. ઓટોમેટિક વ્યવસ્થિત તમને ધક્કા મારી લઈ જશે. લઈ જશે ત્યાં, બરાબર છે. વાહ વાહ. તમારે કાંઈ વિચાર કરવાની જરૂર નથી સાહેબ. વિચારથી મુક્ત કરી દીધા તમને, કારણ કે કરે છે એ બધું તમારું ચલાવે છે. પછી તમારે વિચાર કરવાની જરૂર ક્યાં રહી? તમે તમારામાં રહ્યા કરો ફર્સ્ટ ક્લાસ શુદ્ધાત્મામાં. વિચારથી મુક્ત થયો એટલે બહુ બોજો નીકળી જાય બધો. અરે તમને વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ બધું આપણું વ્યવસ્થિત શક્તિ ચલાવશે. જુઓ તમને કેટલો બોજો નીકળી જાય છે. મુક્તતા અનુભવમાં આવે. અરે ગજબની મુક્તતા અનુભવ છે, ગજબની. બરાબર છે. પૈસાની તકલીફ પડે, કોઈ પણ તકલીફ પડે તો કે વ્યવસ્થિત કરતા છે ભાઈ, વ્યવસ્થિત કરતા એટલે શાંત થઈ જાય. પછી શાંત થઈ જાય. બરાબર છે. જેમ બોસ હોય ને, બોસ આપણને પગાર આપે ના આપે, પ્રમોશન આપે ના આપે, પણ એ બોસ માટે તમે કશું એવું વ્યવસ્થિત શક્તિ કરતા જ. બોસ ને તો હજુ કરતા જ હોય, વ્યવસ્થિત શક્તિ તો કરતા જ નહીં જોવાની. એ તો નેચરલ વસ્તુ છે, મેકેનિકલ વસ્તુ છે. બરાબર છે. એને કરતા જોવાની જરૂર નથી. વાહ વાહ, બહુ સરસ. હા, મેકેનિકલ વસ્તુ છે. તો એટલે બહુ અદભુત વસ્તુ છે. ઓહો, ગજબની વાત છે. શું કહું તમને. કરતા જોઈએ તો ક્યારેક ફરી જાય, પણ આ તો ફરે નહીં. ફરે જ નહીં. ફરે જ નહીં. વાહ વાહ. અને તમને શાંતિ રહ્યા કરે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ બધું પથકર કરશે એટલે તમને શાંતિ થઈ જાય. એટલે તમારે ક્રિયા કરવામાં બોજો નહીં રહે. ક્રિયા થશે તમારાથી, ક્રિયા થશે પણ બોજા વગર થશે. બહુ સરસ. બોજા વગરની થશે. તમે મેં મારી નાખ્યો, મચ્છર ને મેં મારી નાખ્યો એવું નહીં રહે. એટલે ક્રિયા દ્રશ્ય રૂપે દેખાશે, એવું કહેવાય ને. ક્રિયા દ્રશ્ય રૂપે થઈ જશે. પોતે ક્રિયામાં બહુ, નહીં તો આ તો મારે આમ ને મને તેમ ને મને આમ કરવાનું, મને તેમ કરવાનું, એમાં જ ઊંચો નથી આવતો. કાયડું કઈ વ્યવસ્થિત શક્તિ હિસાબે કઢીને ભેગું થાશે દઈ, બહિર કાર્યો જે દેખાશે પહેલા તે ઘૂંટાશે મય, વ્યવસ્થિત શક્તિ હિસાબે કડીને ભેગું થાશે દઈ. આ કઢીને ભેગું થશે દહીં. વ્યવસ્થિત શક્તિ હિસાબે એટલે કઢી અને દહીં બે વસ્તુ છે. એવી રીતે માણસ છે ને પૈસો છે, પછી છોકરો છે ને છોકરી છે, છોકરો છે ને ઘર છે, છોકરો છે ને ગાડી છે. આ બધું વ્યવસ્થિત શક્તિના હિસાબે ભેગું થશે. નહીં તો બેઠેલો માણસને ઉતારી દે છે. ખાલી સબ્જેક્ટ બદલી નાખો, કઢીને દહીં, બીજા જે સબ્જેક્ટ હોય તે મૂકો, જો એના હિસાબે ભેગું થાય છે. પછી મા બાપ હોય, કપડા હોય, શરીર હોય, હાથ હોય, પગ હોય, એ જેટલું વપરાવાનું એટલું જ વપરાશે, નહીં તો નહીં વપરાય. એટલે આપણને તો કઢીને દહીં જ દેખાય, પણ કઢીને દહીં ના બદલે તમે કોઈ પણ વસ્તુ મૂકો, એ કે છે કે આનાથી જ ભેગું થાય. આંખે જોવાનું થાય ને તો કેટલી નસો ખુલ્લી હોય ત્યારે આંખે જોવાનું થાય સાહેબ. બહુ સરસ, બહુ સરસ. તો કે જોવાનું કરવું હોય તો જ વ્યવસ્થિત શક્તિ કામ કરશે, નહીં તો નહીં કરે. નહીં જોવાનું તો વ્યવસ્થિત શક્તિ નહીં દેખાડે. નહીં દેખાડે. બરાબર છે. એટલે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. એ જેમ જેમ સમજણ પડશે તેમ આપણું કલ્યાણ છે સાહેબ. આખો અનુભવ જ રોકનાર આ વ્યવસ્થિત શક્તિ નથી રાખતા એટલે નથી અનુભવ થતો. અનુભવ નથી થતો, એને રોકી રાખે છે. રોકી રાખે છે. આપણને આપણો અનુભવ નથી થવા દેતો. અને ઉપયોગ ત્યાં જતો રહે. આખો દિવસ
આખો દિવસ મારે ખાવાનું છે, મારે પીવાનું છે, મારે આમમાં જવાનું, મારે બેંકમાં જવાનું, મારે આમ કરવાનું, મારે તેમ કરવાનું. હવે ચલો બહુ થઈ ગયો, હવે સુઈ જાવ થોડુંક. એટલે પોતે બધી ક્રિયામાં પડેલો છે. ઉપયોગ વેડફાઈ જાય છે, બધો જ ઉપયોગ વેડફાઈ જાય નહીં, ક્રિયામાં પડેલો છે. હવે વ્યવસ્થિત કરે છે, આ બધું વ્યવસ્થિત કરાવડાવે છે. અને તમે જુદા છો. જેની કરાવડાવે તે તું છું નહીં, તો શું કામ માથાકૂટ કરે છે ભાઈ તું, કે આમ કરું ને તેમ કરી નાખું. ક્રિયાનો કંટ્રોલર જ તું નથી. બરાબર છે, બહુ સરસ. ખ્યાલ આવ્યો ને? બહુ સરસ, એટલે બહુ બહુ સરસ. મજાનું છે, બહુ મજાનું છે. જરાક કઈક પ્રોબ્લેમ આવે ને તો કે જો વ્યવસ્થિત ચલાવે છે આપણું, એટલું જ બોલશો ને તોય શાંતિ થશે. એટલે કે હા, કામ બસ કરીએ જાઓ આપણું. ઉલટું ઘણું કામે બધું સરસ હળવું થઈ થશે. આ કામે સરસ થશે. બહુ સરસ. અને પોતે ડખો કરશે તો કામે બગાડશે. હે? પોતે જો ડખો કરશે તો કામે બગડશે. હા. કામે બગડે. વાહ. સાહેબ એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ આપને? હા, બોલો બોલો. હા દાદાનું એક બીજું વાક્ય છે કે કશાયો ભ્રાંતિ છે પણ ઇલ્યુઝન નથી. હા, ઇલ્યુઝન નથી, બરોબર. ઇલ્યુઝન નથી. પછી ભ્રાંતિ વિયોગી સ્વભાવની છે, હા. માટે એ એક્ઝિસ્ટન્સ કહેવાય નહીં. માટે એ એક્ઝિસ્ટન્સ કહેવાય નહીં. એક્ઝિસ્ટન્સ કહેવાય નહીં. હા 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 કહેવાય નહીં. હા. જેમ ફિલ્મમાં દ્રશ્યો આવે અને જાય, દ્રશ્યો આવે અને જાય, એવું છે. એવું છે, બરોબર. હવે મારો પ્રશ્ન એ છે કે ભ્રાંતિ, કશાયો ભ્રાંતિ છે પણ ઇલ્યુઝન નથી. હા. આ શું કહેવા માંગે છે? ભ્રાંતિ છે પણ ઇલ્યુઝન નથી. ઇલ્યુઝન એટલા માટે કહે છે કે ઇલ્યુઝનમાં તો નથી અને દેખાય છે કે છે. નથી અને દેખાય છે. બરાબર. ઇલ્યુઝન શું, રોડ પર તમે જતા હો ને તો ત્યાં આગળ પાણી દેખાય, પણ ત્યાં જાઓ તો હા, પાણી હોય જ નહીં. હોય જ નહીં. નથી અને દેખાય છે. એટલે વાહ. પાણી નથી અને દેખાય છે માટે એને ઇલ્યુઝન કીધું. તો ત્યાં બરાબર. કશાયું ઇલ્યુઝન નથી, એક્ઝિસ્ટન્સ છે. વાહ વાહ. કશાયો એક્ઝિસ્ટન્સ છે. બરાબર. એટલે તો હા, અનુભવમાં પણ એ આવે. એક્ઝિસ્ટન્સ કેટલા ટેમ્પરરી, પરમેનન્ટ નથી, પાછા વધઘટ થવા વાળા છે. અને કશાયો ભ્રાંતિ છે એવું કીધું. હા, ભ્રાંતિ કીધા ને, ભ્રાંતિ કીધી ને. કશાયો ભ્રાંતિ એટલે શું? તો કે તમને જો ક્રોધ, માન, માયા, લોભ. હવે માન એ પારકું સુખ છે. હા, બરાબર બરાબર. એ તો તમને મળે, કેટલું મળે? તો કે તમે જેટલું આપેલું એટલું મળે. એટલું જ મળે. બરાબર છે. અને છતાં તમે એના સુખને વલખો છો. એટલે એ બરાબર ભ્રાંતિ છે. બરાબર છે. એવી રીતના લોભ પણ ભ્રાંતિ છે, કારણ કે તમને એમ છે કે ભેગું કરવાથી મને વધારે સુખ વધશે. એટલે ભેગું કર્યા પછી તો પેરાલિસિસ થઈ જાય છે, તો સુખ તો ગઈથી ચાલ્યું ગયું. બરાબર છે. બરાબર છે. એટલે કે છે કે ભ્રાંતિ છે. માયા છે તો કે મારો છોકરો, મારી વહુ, મારું કે ને મારું વળગાડ, એટલે ઓલો લાતો મારે મોટો થઈને. એટલે ભ્રાંતિ છે. ચાલો ને, એટલે કે ભ્રાંતિ છે. તું જે માનું છું એમાંથી સુખ આવે છે તે વાત ખોટી છે, ભ્રાંતિ છે. સુખ નથી આપનારા એ. પણ એનું એક્ઝિસ્ટન્સ કાયમનું નથી. કાયમનું નથી, પણ એક્ઝિસ્ટન્સ છે ખરું. છે ખરું, પણ વધઘટ વાળું છે. વધઘટ વાળું છે. બરાબર છે. વધઘટ વાળું છે. અને જો જ્ઞાની પુરુષ મળી ગયા તો નીકળી જાય એમાંથી તો આપણે, નીકળી જાય. વાહ વાહ, બહુ સરસ. કારણ કે તો ભ્રાંતિ નીકળી માંથી કે બહાર નીકળી જાય. બહુ સરસ. હું ખોટી જગ્યા પર છે એટલે ભ્રાંતિ ઊભી થાય, અને ભ્રાંતિને કારણે ક્રોધમાન માયા લોભ ઊભા થાય જ. થાય જ. બસ હવે નેચરલ. હું બરાબર. એની જગ્યા પર ચાલ્યો ગયો એટલે ભ્રાંતિ ઊભી થવાની બંધ થઈ, એટલે ક્રોધમાન માયા લોભ ઊભા થવાના બંધ થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. ક્રોધ, માન, માયા લોભ બીજું કશું જ નથી, પણ એક સુખ ભોગવવાની સ્ટાઇલ છે. સ્ટાઇલ છે. વાહ વાહ, બહુ સરસ. બહુ સરસ. સ્ટાઇલ છે. ખ્યાલ આવે ને? સુખ ભોગવવાની સ્ટાઇલ છે. સ્ટાઇલ છે. પણ છતાં એટલે સુખ ભોગવવાની સ્ટાઇલ એને માની લોકોએ, એટલે ભગવાન એને કશાયો કીધા. કશાયો કીધા. કશાયો શા માટે કશાયો કીધા? કે તને જે સુખ લાગે છે તે સુખ નથી, તને પીડા આપનારા છે. વાહ વાહ, પીડે છે તમને. વાહ વાહ, બહુ સરસ. બહુ એટલે સરસ. તીર્થંકરોનો શબ્દ કશાય શબ્દ બહુ અગત્યનો છે, જો માણસ સમજે તો. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. એમના એક એક શબ્દ આંખ ખોલનારા છે સાહેબ.
આંખ કે ખોલનારા છે. આ ક્રોધ માન માયા લોભ તને ભયંકર દુઃખ આપનારી વસ્તુ છે. તું માને છે કે આ સુખ ભોગ આનાથી મને મળશે કે હું ભોગવીશ, પણ તને ભયંકર એનાથી ઊંધું છે, એટલે એને ઊંધું કશાયો જ થાય. કીધા. હા. તું જે માને છે એના કરતા ઊંધું જ થાય છે. ઊંધું છે નહીં, એટલે કશાયો કીધા. એટલે કસાયો કીધા. વાહ વાહ, બહુ સરસ, એટલે બહુ સરસ. કશાયો કીધા કે કશાય કહેવાથી કદાચ એ જાગ્રત થાય. હા હા, વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ. કશાય એટલે તારા આત્માને પીડે તે કશાય. કસાય, આત્માને પીડે તે કસાય. વાહ વાહ. આત્માને પીડે તે કશાય, એટલે ભગવાને કશાય કીધા. કશાય કયા એટલે માણસની આંખ ઉઘડી જાય, ઓ આ તો મને પીડનારા માણસો છે, એટલે આની સાથે દોસ્તી ના કરાય. વિચાર તો થઈ જાય, વિચાર તો થઈ જાય. વાહ વાહ. હા, જાગૃતિ વધે, જાગૃતિ વધે. જાગૃતિ વધે. હા, બહુ સરસ, બહુ એટલે સરસ. તીર્થંકરોના શબ્દ, દાદા ભગવાનના શબ્દ આમ તેમ નહીં કરવા સાહેબ. જેમ બને વાહ તેમ એ શબ્દ વાપરવા, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બોલવા, હા, બહુ એ વાહ. કરવું એને. કારણ કે એક એક શબ્દ ઘડાઈને આવેલો હોય. એટલે આ દાદાનું વાક્ય મેં સાંભળ્યું ને કે કસાયો ભ્રાંતિ છે પણ ઇલ્યુઝન નથી. એટલે મને એમ થયું કે આ શું કહેવા શું માંગે છે? ભ્રાંતિ હા છે પણ ઇલ્યુઝન નથી. એમ બહુ સરસ વાત હા, કરી. ઇલ્યુઝન એટલે તો કશું ના હોય તેમ. અને આનું તો અસ્તિત્વ છે ખરું. એમ અસ્તિત્વ છે હા, આનું કસાય, છે ને, ચોક્કસ છે. પણ ભ્રાંતિ રૂપે છે. ભ્રાંતિ રૂપ છે. અદ્ભુત અદ્ભુત, બહુ સરસ, બહુ સરસ. બરોબર. હાજી સાહેબ, હા. જય સચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. એક જ મિનિટ, એક પરે- પદ છે. પરેશાનજી કશાય માટેનું છે 2 લાઈન. હા, બોલો બોલો. દાદા ભગવાન જગતને સદબુદ્ધિ આપજો, કશાયોના રાજ્યમાંથી આત્માને છોડાવજો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવથી ઉગારજો. બહુ સરસ, બહુ સરસ. પછી ઓલું ગાવ કલ્યાણના ને રાજ્ય. ભરતભાઈ, જી જી. ઓલું ગાવ, ચાંડાળો 4 કસાયો છે. બંધન બંધન રાગે દ્વેષે જગ વિસ્મય બન તું મન ક્લેશે, ચાંડા 4 કસાયો છે, આરોપિત ભાવે જગ ખેંચે. સાહેબ, ચાંડાળો એટલે શું? ક્રોધ માન માયા લોભ. ના, ચાંડાળ 4 કશાય. ચાંડાળ નહીં, ચાંડાળ એટલે ચાંડાળ જે એટલે જે ચાંડાળ એટલે જે સ્મશાનમાં એવો એક જીવ રહે છે કે જેની ગતિ અવગત્ય જીવ કહેવાય, અને એ દરેકને ચાંડાળ હેરાન જ એટલે કરે. ચાંડાળ એટલે સ્મશાનમાં એ 2-3 જીવ એવા હોય કે જે બીજા જે મરદા આવે તેને બાળે. વાહ. ઓકે મરદાને બાળનારને ચાંડાળ કહેવામાં આવે છે. ઓકે. એટલે આ ચાંડાળો જે બાળનારા છે એ 4 કસાયો છે. જો આમાં આરોપિત આરોપિત ભાવે ભાવ રસ ખેંચે, રસ કે આરોપિત ભાવ કરશે, આરોપ કરશે કે આમાં સુખ છે, આમ કરવાથી હકીકતમાં છે સુખ નહીં. છે નહીં, રસ ખેંચે, રસ ખેંચે છે. એમાં છે નહીં, પછી ખેંચે છે. બહુ ગજબ. ચાંડાળ શબ્દ જ બહુ મસ્ત છે. તમારી મય આ ક્રોધમાન બંધ માયેલો ચાંડાળ સ્વરૂપે પડેલા છે, જે તમને બાળ્યા જ કરે, બાળ્યા જ કરે, બાળ્યા જ કરે. અરે, આ તો વાક્ય વાંચો તો અદ્ભુત મજા પડી જાય. ચાંડાળો 4 કસાયો છે. ક્રોધમાન માયા લોભ ચાંડાળનું કામ કરે છે, તમને બાળવાનું કામ કરે છે. સૂક્ષ્મ બાળે છે, સૂક્ષ્મ, સ્થૂળ નહીં. સૂક્ષ્મ બરોબર છે. પેલું રાઈટ. મળતું બાળે છે હા, તો કઈ છે, ગજબ. આ અંદર બાળે દેખાતું નથી. હા, બહુ મસ્ત. શું પદ છે એના સાહેબ. એનાથી નવું બંધન બંધાયા રાખે છે, બંધાયા આત્મા રાખે. બંધાયા રાખે. કારણ કે તમે લીધું રાગ ને, રસ લીધું ને બીજો.
હવે પોતાનો રસ લેવાના બદલે બીજાનો રસ લીધો એટલે પેમેન્ટ કરો हम्म। હવે, બીજું તો હું. लोन लोन लिया है तो ईएमआई चुकाना पड़ेगा। યસ યસ યસ. જેટલી લેટ ચુકાવશો એટલું લેટ થશે, છૂટો નહીં તમે વાહ. જલ્દી. પેલા પાંચમો આરો એટલે છે. પોતે બંધાયેલો છે એનું જ ભાન નથી સાહેબ। ભાન નથી. એક જગ્યાએ ગયો તો અલા મેં કીધું દુઃખ લાગે છે. અત્યારે દુઃખ છે નું સાહેબ, બહુ મજા આવે છે. મેં કીધું સત્સંગ હા હવે એટલે શું કરું, કઈ ખબર નહીં આવે. બરોબર બરોબર। સચ્ચિદાનંદ ત્યાં સચ્ચિદાનંદ. ત્યાં સુ- જ્યાં સુધી સંસારમાંથી સુખ આવે છે એવી ભ્રાંતિ અંદર રહે છે ત્યાં સુધી છૂટવાનો કોઈ વિકલ્પ મનુષ્યને આવતો જ નથી। છૂટવાનો જ્યારે વિચાર જ ના આવે ને, એટલે કહું છું વિચાર કે બહુ દુઃખ પડે ત્યારે છૂટવાનું મન થાય. યા, એ પણ દુઃખ હે પડે છે ભગવાન માટે, યા, સમજણથી નથી, સમજણથી નહીં નથી. નહીં, નહીં, એ absolutely. દુઃખ, કેટલાય દુઃખ પડે અને ત્યારે કઈ થોડી 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 સમજણ ઊભી થાય ને પછી છૂટવાનું મન. દુઃખથી છૂટવાનું મન થાય એ ખરું છૂટવાનું નથી. નથી ને એ તો દુઃખ ખાલી ટેમ્પરરી મુક્તિ જોઈએ છે। હા ના, એટલે દુઃખથી છૂટવું છે, સંસારમાં સુખ તો હા ભોગવવું જ છે. હા સચ્ચિદાનંદ સાહેબ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ તમારો અવાજ નથી આવતો. હા, હવે આવ્યો. જી જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ દીપકભાઈ બોલો. હા, આ કસાઈની વાત કરી ને, કસાઈ એટલે આપણે જે પેલા મટન મરઘી કાપે એ કસાઈ, પણ એકચ્યુઅલી કસાઈ એ એટલે કસાઈ જુદા, એ કસાઈ જુદા, એ કસાઈ સસલાનો સ, હા, આ ષટકોણનો સ. એટલે કસાઈ એટલે ધાતુ છે એમ એમ એક મહાત્માએ કહ્યું હતું, ધાતુ એમ। ના 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 ના, ધાતુ ના કહેવાય, ધાતુ અવિનાશી હોય. હમ, અચ્છા, બરોબર. આ કશ હા, હવે આ જે ઉપાય આપણને પ્રાપ્ત થયું, ઉપાય હે એટલે પછી ઉપાય કરવાની ઉપાય પ્રાપ્ત થયો આપણને, શું ઉપાય પ્રાપ્ત છે, થયું? ઉપાય હે આપણે ઉપાય પ્રાપ્ત થયું, હા, ઉપાય ઉપેય પ્રાપ્ત પ્રાપ્ત થયું, થયું. હા હા, તો એટલે હવે ઉપાય કરવાની એ નથી, એટલે ઉપાય કરવાની જરૂર નહીં આવે, હા તે પણ તે છતાં આપણે ઉપાય કરવો પડે આખો, તો એ પેન્ડિંગ હા, રહે આપણો, એટલે ઉપાય કરવો પડે આપણે ક્યારેક, ઘણી વખત ઉપાય કરવો ઉપાય પડે કારણ કે તમને ઉપેય સ્વરૂપમાં રહેતા નથી, માટે એ તો અજાગૃતિને કારણે ઉપાય કરવો પડે, હજુ કચાશ છે એટલા માટે. હજી કચાશ છે, ચાલે, હા, એ તો ધીરે ધીરે થઈ જશે, ધીરે ધીરે થઈ જશે. એટલે એ પેન્ડિંગ રહી ને એમ, ના ના ના, એવું નથી, એવું પેન્ડિંગ નથી રહેતું. એ ઉપાય છે ને, ઉપાય સહજ છે વસ્તુ. એ ઉપાય કરવો પડે એટલે એને પ્રયત્ન કરવામાં પોતે પડી જાય ને, તે ઉપાયને ના પાડે છે. આમ તો સહેજા સહેજ બધી થનારી વસ્તુ છે. બરાબર, ખ્યાલ આવે? હા, હવે આપણે એમ એટલે કે વ્યવસ્થિતમાં ઉપાય કરવા માટે જે ચિંતવન કરે છે અથવા તો એની પાછળ પડે તે નથી હોતું, એમ કહેવા માંગે. ઉપાય નથી હોતો એવું નથી હોતું, પણ સહેજા સહેજ ઉપાય થઈ જાય એમ. હા, એના માટે એને વિચાર ના આવે કે મારે ઉપાય કરવો છે. અચ્છા, ખ્યાલ તો આવ્યો? વિચાર ના હોય એટલે ચિંતવન ના હોય, વિચાર ના આવે. ચિંતવન વિચાર ના આવે। હમ, હવે એક પ્રશ્ન છે કે હવે વ્યવસ્થિત તમારું સાચવી લેશે બધું આખું, હા, હવે તમારે કાંઈ કરવાનું નથી, વ્યવસ્થિત તમારું બધું સાચવી લેશે, સાચવી પણ એ જ ચલાવશે.
એ જ ચલાવશે, હા, વ્યવસ્થિત પહેલા ચલાવશે. ચલાવતું પહેલા પણ એ જ ચલાવતું હતું, પણ આપણને ભાન નહોતું એટલે આપણે માનતા હતા કે આપણે ચલાવીએ. પણ આ ફાઇલ નંબર 1 ને એ અમુક કાર્ય તો કરવું પડે આખું. એટલે એ કરવું પડે એ શબ્દ છે આખો, પણ એ ફાઇલ નંબર 1 એ ફાઇલ નંબર 1 હા, એ કરે અને આપણે જોયા કરીએ, આપણે જાણ્યા કરીએ. બસ 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 બસ. એ બટ હા, નેચરલ ચાલનારી વસ્તુ છે ભાઈ. બટ નેચરલ. ખ્યાલ આવ્યો? હા, નેચર જ ચાલનારી હા, વસ્તુ છે. એમાં આપણે કરતા બનીને અસહજ થતા હતા, હવે કરતા ના થાવ એટલે સહજ થઈ જાવ, એટલે એની મેળે ચાલ્યા કરે સરસ રીતે. હવે ફાઇલ ખ્યાલ નંબર આવ્યો? 1 આપણે કઈ રીતે, હા, શું કહો છો? ફાઇલ નંબર બોલો 1 બોલો. જે છે, ફાઇલ નંબર હમ 1 છે એ ઇલ્યુઝન છે આખું. તમે કહ્યું ને કે દાદા ઇલ્યુઝન કે ના ઇલ્યુઝન કહેવાય ભાઈ, ઇલ્યુઝન ના કહેવાય. ભ્રાંતિ છે ને, ફાઇલ પણ નંબર 1 ને તું એ મરચું તારા મોઢામાં મૂકું તો ઇલ્યુઝન કહેવાય? હા, પણ ચામડાની આંખોથી જે જોઈએ આપણે એ બધું ઇલ્યુઝન એટલે ભ્રાંતિ જ છે ને આખી. કે મૃગજળ. ભ્રાંતિ અને ઇલ્યુઝનમાં બહુ ફેર છે ભાઈ. ભ્રાંતિ અને ઇલ્યુઝનમાં બહુ ફેર. હા, શું કરું ભ્રાંતિને? હે, ભ્રાંતિ અને ઇલ્યુઝનમાં શું ફરક એમ? ઇલ્યુઝનમાં કોઈ વસ્તુ હોય જ નહીં છતાં લાગે કે આ છે. હા, હા, મૃગજળ એટલે મૃગજળ. હે, મૃગજળ. હા. મૃગજળ, હા. પણ હમ. એ ફાઇલ નંબર 1 ને જોનારો છે, એને તો જેમ છે તેમ દેખાય નાખો. જે ફાઇલ નંબર 1 ને જોનારો છે એને જેમ કોઈ છે ફાઇલ તેમ નંબર 1 ને. દેખાય આપણે. હે, ફાઇલ નંબર 1 ને જોનારો છે, ફાઇલ નંબર 1 ને હા તે, જોનારો છે, એ પોતે શુદ્ધ સ્વરૂપ છે. હા, એને જેમ છે તેમ દેખાય ને એને આપવું એમ. જેમ છે તેમ દેખાય તો કેવળ જ્ઞાન થઈ જાય ને. જેમ છે તેમ તો હજુ ના દેખાય, હજુ તો શરૂઆત થઈ છે ભાઈ. શરૂઆત થઈ છે, હા, શરૂઆત થઈ છે, બરોબર. પૂરું નથી થયું. એટલે હા, હા, એટલે શરૂઆત એ થઈ છે, પૂરું પ્રોસેસમાં જ છે. નથી થયું. આપણે પ્રોસેસમાં છે એટલે એ દશામાં તરફ જ આગળ વધી રહ્યા છે. હા હા, બસ. પણ એ એ એ જેમ છે તેમ દેખાય ક્યારે કે કેવળ જ્ઞાન થાય ત્યારે જેમ છે તેમ દેખાય, એમ તમે કહેવા માંગો છો ને? હા, જેમ છે તેમ દેખાય તો કલ્યાણ થઈ જાય ને. બરોબર. એ ધીરે ધીરે બરોબર. આવે ભાઈ, તરત ના આવે. હા, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. जय જય सच्चिदानंद पायसान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। સચ્ચિદાનંદ બોલો સુબીરભાઈ. आपने शुरुआत में बोला जे सरल થઈ जाओ तो दादा की कृपा आपो आप उतरेगा। હા, तो ये सरलता में कौन सी अपने को मूल बाधक क्या है सरलता होने में? હે, सरल होने में मूल बाधक क्या है अपने लिए? અહંકાર આપકા. अहंकार? खाली अहंकार ही है कि बुद्धि भी उसमें काम करेगा? वो अहंकार आ गया तो सब खड़ा हो गया ना बाई प्रोडक्ट में। बाई प्रोडक्ट में 4 आ जाएगा ऐसा? अहंकार की 3 आ हाजिरी से जाएगा, तो बुद्धि मन खड़ी बुद्धि होती चित्त है। अहंकार। अहंकार की हाजिरी से बुद्धि खड़ी होती है ना। हाँ हाँ हाँ, बराबर। बुद्धि इंडिरेक्ट प्रकाश नहीं, अहंकार है हाँ, इसलिए राइट राइट इंडिरेक्ट राइट प्रकाश राइट। काम करता है। हम्म। समझ में आई कि नहीं बात? हाँ हाँ, समझ में आ गई। तो अहंकार खड़ी चलो हो बढ़िया, जाती है। समझ में आई तो बहुत बड़ी बात है। जिसको समझ में अहंकार आया उसका खड़ी हो कल्याण जाती हो है। गया। हाँ हाँ। अच्छा, बोलो बोलो। दूसरा। हाँ, दूसरा आपने अभी लास्ट में जो ईएमआई के बात चल रहा था तो उसमें मैंने थोड़ा सा छोटा सा अनुभव शेयर करता हूँ। इधर आके मैंने यूएसए में देखा तो कुछ भी लेता है तो ईएमआई में लेता है। वो गाड़ी भी हाँ ले कि कुछ भी ले ईएमआई, और वो ईएमआई भी ऐसा 1-2 साल के लिए के 5-6 साल के लिए नहीं, 25 साल 30 साल। मकान लिया तो हाँ 30 साल की ईएमआई है। तो हाँ हमारा हाँ जो थिंकिंग है कब उसमें से बाहर आ जाए, आपने जो बोला ना बाहर आ जाने का, उसमें से ये नहीं। ये लोग का थिंकिंग अलग है। वो पड़ा रहेगा, हाँ, 30 बरोबर है ना। साल से कटेगा।
तो हाँ एक मकान के सामने दूसरा मकान लिया, तो मैंने बोला पहले का तो चुकाओ, उसको तो क्लियर करो। नहीं, वो तो चलता रहेगा, वो इसको भी चलाओ उसको भी चलाओ। तो ये हाँ जो जनरेशन गैप के हिसाब से ईएमआई पर्टिकुलरली इधर मैंने देखा, इंडिया में भी है नो डाउट। तो ये ईएमआई का चक्कर जो हम लोग को बोझ जैसा लगता है, अगला जनरेशन के लिए क्यों नहीं लगता है? भाई, ऐसा है। पहली बात कि इंडियन पीपल आर मोस्ट मोस्ट डेवलप पीपल है। तो उन लोग तो स्थूल सूक्ष्म सब खोट देखते हैं। हम्म। समझ में आया ना? हम्म। वो फॉरेन में तो पैसा उनके पास इतना सारा पैसा है कि अभी वो हम्म। पैसे को कि सबको लोन पे देने का है, वैसा इकोनॉमी कर दिया है उन्होंने। यानी कोई हम्म। लोन पे नहीं लेगा ना तो प्रॉब्लम है, ऐसा। यानी लोन बराबर। लो तो तुम्हारा वाइट पैसा होगा करके उन लोगों ने इकोनॉमी ऐसी बना दी है, क्योंकि उनके पास पैसा ही बहुत है। यहाँ पर पैसा नहीं है। हाँ हाँ हाँ। समझ में है ना? और दूसरी बात कि अगर सर पे किसी से पैसा लिया है तो अपने वहां कैसा है कि जैसे बने वैसे जल्दी छूट जाओ देके। बराबर। फिर वो बैंक हो आदमी हो, बराबर। क्योंकि उसको वो अच्छा नहीं लगता है। हम्म। उसको उसका मान बहुत डेवलप हो गया है, तो उसको वो चीज अच्छी नहीं लगती है। ये नहीं चाहिए मेरे को, कोई आके मेरे घर पे आके मुझे बोल के जाए, ऐसा नहीं चलेगा। राइट। समझ में आया ना? और वहां तो उस चीज को अच्छा गिनते हैं कि जितना लोन लो उतना अच्छी आपकी क्रेडिट ज्यादा। लेकिन आप इधर तो मैं मेरा बेटा की बात कर रहा हूँ, तो वो बेटा तो उधर ही परवरिश तो उधर ही हुआ ना, नौकरी करने के लिए इधर है। तो हाँ, उसको क्यों भले ना उधर परवरिश वो हुआ। समझ कर क्यों नहीं आया इधर? नहीं, वहां की सिस्टम ही है, उसी सिस्टम से चलना पड़ेगा आपको। और 2-3 टका आपको 2-3 टका इंटरेस्ट है तो उसमें क्या है? वो तो यहाँ वहां के लोग तो क्या करते हैं, वहां से लोन लेके पैसा इंडिया में बेच देते हैं, इंडिया में 8-9 टका कमाते हैं, और वो 8-9 टका में से जो आता है उसमें से वो 1-2 टका भर देता है। हाँ, तो वो इंडियन दिमाग उसका है भाई, आप क्या बात करूं आपको। नहीं, वो बात तो सही है। वो इकोनॉमी मेरे को भी समझना चाहे, वो इकोनॉमी के हिसाब से जब मैं स्टॉक में इन्वेस्ट करता तो मेरे को 10 to 15% इंटरेस्ट मतलब ग्रोथ होता है। तो मैं राइट। उसके सामने इधर मैंने 4-5 टका जो भी देता हूँ, तो डिफरेंस तो 10 टका 8-10 टका हो ही जाता है ना, मतलब वो फायदा में है, हम्म। ऐसा समझाना मेरे को था। लेकिन वो जो बोझ शब्द का मैं अपने जो सर पे लगता है, वो उन लोगों को हाँ, फीलिंग नहीं होता है, ऐसा मेरा कहना नहीं, वो है। फीलिंग वहां की आदत हो गई ना कि ऐसा लो ही तो ही अच्छी बात है। वो वाइट पर करने का वो बेस्ट तरीका है, और वो सरकार को पैसा कम देने का वो बेस्ट तरीका है। सो उनकी वहां की सिस्टम है, तो उस सिस्टम के हिसाब से चले, अच्छी बात है। इंडिया में आएगा तो वो सिस्टम से नहीं चलेगा वो। राइट राइट। वो वहां तकलीफ नहीं है। अगर एक दो चार ये नहीं दिया ना, हफ्ता नहीं दिया ना, तो दे विल पोलाइटली आस्क यू टू डू ऑल दीज थिंग्स, और तो तकलीफ पड़ेगी, ऐसा वैसा, जैसे वर्ग के सब सॉर्ट आउट करते हैं। यहाँ तो पीछे पड़ जाएंगे। रिकवरी टीम भी भेज देंगे घर पे। यस, यस। इसलिए इसलिए वो जो उस देश की जो सिस्टम है वो करेक्ट है, अपने देश की सिस्टम है वो करेक्ट है। बराबर। सब तो कुछ वहां करेक्ट रहते है, तो वहां उसकी उनको उस रेफरेंस में हिसाब करेक्ट से है। चलते तो चलने दो। अच्छा, इसी संदर्भ में आपने प्रातःविधि में हमने बोलता है जो मन वचन काया से सामने वाले को दुख नहीं देने का, और वो हमारा हाजिर हाँ, भी रहता है कोई भी टाइम पे। आप कुछ भी संजोग को फेस करते हैं, कोई भी किसी के साथ इंटरेक्शन करते हैं, लेकिन कोई ना हाँ, कोई जगह पे अपने जाने अनजाने में खुद का जो भूल है, वो अपने एक हाँ, एक उपकरण जैसा ले लेते हैं, मतलब समझाना जाता हाँ, है, वो भी एक उपकरण होता है ना। हाँ। तो ये जो कोई भी समझाना जाता है, तो जैसे बोलते हम्म, हैं, मैंने ऐसा नहीं बोलना चाहा, मैं ऐसा बोलना हम्म, चाहता हूँ, तो हम्म। वो एक बात की उपकरण जैसे बोलते हैं ना। हाँ, मैं मेरे उपकरण को हुआ ना। करेक्ट करने हाँ, के लिए तो पूछता हूँ, तो हाँ, ये तो इसमें से छूटने का कब, मतलब कैसे छूटे? अरे छूटने का कब नहीं, जैसे इसमें ऐसा है कि दादा हम्म। भगवान ने इस भाव में आपको अभी 5-10 साल हुए तभी बोला है कि दुख ना हो। आज तक तो हम्म। दुख देने का ही मानते थे कि उसमें ही मजा है।
अभी वो धीरे तो धीरे क्लियर हो उसका गया। आवरण टूटेगा और आपको समझ में आएगा कि तुरंत थोड़ी आएगा, जितना सिंसियर होएगा उतना आवरण टूटेगा और समझ में आएगा कि उपराणु लेने से तो और गलत और डबल लॉस हो जाएगा, तो उपराणा क्यों लेते हो, तो फिर वो समय उकेल आएगा। मतलब ये बोलते हैं ना, जो दुख देने का और उपराण लेने का, ये दोनों में थोड़ा बहुत कनेक्शन तो है ही। इसका समझ में नहीं आया। आपने दुख नहीं देने का जो भाव करते हैं और उसके क्या सामने देने का? आपने अपने खुद का भूल उपरण लेने का, वो भी एक कनेक्शन में है ना। समझ में नहीं आया, वापस बोलो। ये दूसरे को दुख देने का नहीं, वो एक जो हाँ भावना है उसके सामने जो आपने खुद का भूल का उपरण लेने का, वो एक बाधक रूप हाँ, में काम होता है ना। बाधक हो गया ना, बाधक हो गया ना, सही बात है, बाधक हो गया वो ऊपर आपने आपकी गलती का उपराणा लिया यानी दुख दुख दिया, बरोबर ही हो गया। हाँ, मैं वही बोलना चाहता था, जाने अनजाने में हाँ, वो हो जाता है। अभी ऐसा है ना, ये इसका क्या बोलते हैं, डीप मीनिंग में जाओ ना, तो हम्म प्राप्त मन वचन का किसी को दुख ना हो बोलते हैं, तो पहला हम्म बाहर होता है, फिर फिर धीरे 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 अपने ऊपर आता है कि भाई आपको अपने हम्म। आप को दुख मत दो, क्योंकि बराबर। वो बात जल्दी समझ में नहीं आएगी, इसलिए बाहर बोलते कि पहला बाहर किसी को दुख ना दो। हम्म। समझ में आया ना? बराबर। हाँ, दूसरे को दुख देने से पहले खुद को दुख पहुंचता है, वो आपने बोला था एक होता ही सत्संग है, में। होता हाँ ही है। हाँ इसलिए हाँ। दादा भगवान ने स्थूल से सूक्ष्म पे लाने को कहा कि राइट जल्दी राइट समझ राइट। में नहीं आएगा, इसलिए बाहर देखो कि किसी को दुख ना हो। हम्म। ख्याल में आया ना? सेम थिंग फॉर दूसरों को सुख देना मीन्स खुद को पहले सुख देना, ऐसा हो गया। हम्म। दान देता है। आपने सत्संग में बात किया था इसका, बराबर। करेक्ट 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 बहुत सारे उसमें करेक्ट। अच्छा। बोलो बोलो। हाँ, बहुत सारे। जय सच्चिदानंद। जय सच्चिदानंद सच्चिदानंद। सच्चिदानंद जय सच्चिदानंद। सच्चिदानंद बोलो। हाँ, जय सच्चिदानंद रेखा भाई। जय सच्चिदानंद, अनम्यूट करજો રેખાબેન। નથી લાગતા। પરેશ આનંદજી, તો આપણે વાત કરી ને જે પેલી સરળ થવાની, हाँ, તેમાં સરળ થવા પાછળ આપ શું કહેવા માંગો છો કે જેટલું વધારે સરળ જ્ઞાની પુરુષની કૃપા ત્યારે ઉતરે જ્યારે તમે સરળ થાઓ। हम्म। એ સરળ થવા પાછળ આપ શું કહેવા માંગો છો કે સરળ એ કેવી રીતે થવાનું? પહેલી વાત, સરળ નું મોટામાં મોટો મતલબ શું થાય છે, તો કે આપણે જે સંકલ્પ વિકલ્પ કરીએ છે ને કે આમ હા, કરવાનું, આમ નહીં કરવાનું, આમ છે તેમ છે, તો કે એ બધું તમે ખોટું બધા વિચાર કરો છો, કારણ કે વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવે છે। કરેક્ટ। ખ્યાલ આવ્યો? હા, તમે તો ખોટો અહંકાર કરો છો કે મેં આ કર્યું, કર્યું તો કોઈ બીજાએ, તમે અહંકાર કરીને બંધાઈ જાઓ છો। એટલે સરળતા એટલે હમ, શું, તો કે અહંકાર, બિલકુલ અહંકારની ગેરહાજરી। બરાબર। ખ્યાલ આવ્યો? હા, એટલે અહંકારની ગેરહાજરી થાય એટલે સીધો ભગવાનનો રાજીપો સીધો ઉતરી જાય આપણી ઉપર, ના ઉતારવો હોય તો ઉતરી જાય। હમ, ના બરાબર। ખ્યાલ આવે છે સમ વાતનો? હા, હા, ખ્યાલ તો આવી ગયો। હા, આપણને શું છે, આપણને પોતાની જાતને સેફ સાઈડ કરવાનું મન બહુ થયા કરે અને એના પ્રમાણે ચાલ્યા કરીએ, પણ આપણે આપણે અનસેફ, તું પોતાની જાતને માને છે તે જ તારો ગુનો છે। હા, તારા હિસાબ વગર કોઈ તને કોઈ કરેક્ટ। કશું કરી શકે એમ નથી। પરેશ આનંદજી, આ પણ જો વાતની પૈસા કમાશો ને તો કે મારે સેફ સાઈડ થઈ જવું, પહેલા મારી સેફ સેફ સાઈડ સાઈડ થઈ કરી જવું। નાખો। હા, એટલે તું પોતાને અનસેફ માને છે ને, એનો મતલબ એવો થયો। પરેશ આનંદજી, આ બધી વાતોની ખબર હોય છે, પણ જ્યારે જોબ પર જવાનું હોય ને, જ્યારે કામ ના હોય ને, હમ, ત્યારે એવું હમ, થાય કે અત્યારે જોબ નથી તો પૈસા નથી આવતા, તો હમ, પછી સેફ કેવી, તો પછી ફ્યુચરમાં કેવી રીતે થશે બધું? એટલે હા, પણ ખબર છે બધી વાતની કે વ્યવસ્થિત શક્તિ જ ચલાવનારી છે, તમારું ના વ્યવસ્થિત ખબર હોય શક્તિ તો જ ચિંતા ચલાવશે। ના થાય, ખબર હોય તો ચિંતા ના થાય,
અને ખબર નથી માટે ચિંતા જેવું થાય છે, તો આવા વિચારો આવે છે. એટલે થોડું સાંભળેલું છે, પણ એ તો થોડુંક સાંભળેલું છે, સમજેલું નથી. વાત બરાબર. સમજાય? હા. એ તો સાંભળેલું છે, સાંભળ્યું એટલે થઈ ગયું, તો એટલે એમ લાગે કે મારે સોર્ટ આઉટ થઈ જશે. ના, એવું સોર્ટ આઉટ ના થાય. પોતે વિચારેલું હોવું જોઈએ ચારે બાજુથી. એટલે ચારે બાજુથી વિચારેલું એટલે એ કેવી રીતે? બધા ડિરેક્શન થી, પોઝિટિવ ડિરેક્શન, નેગેટિવ ડિરેક્શન, વર્સ્ટ કેસ જોઈ લેવાનો, પોઝિટિવ કેસ જોવાનો, બધી સંજોગોમાં એ વિચારી લે, પછી એને એક્ઝેક્ટ સમજ આવી જાય. હા, ખ્યાલ આવે ને? બરાબર. ચોગરદમ એટલે હા, બાય ઓલ એંગલ્સ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે હા. સાંભળીએ છીએ તો આપણને લાગે છે આપણને સમજાઈ ગયું. હકીકત એવું નથી. સાંભળતા સાંભળ્યું એટલે હોઈએ ને. તમને ગમ્યું તો એ સમજવાનું વસ્તુ ખીલશે, પણ ધ હમ. મોર યુ ગીવ ટાઈમ ટુ ઇટ. હા, બરાબર. તમે સમજવા માટે ટાઈમ નથી આપતા. સાંભળી લીધું, ગમી ગયું એટલે કે આવું થવું જોઈએ, એવું ના હોય. એટલે સમજવું તો પડે ને આપણે. સત્સંગમાં એટલે બેઠા હોઈએ ને ત્યારે આ બધી વાત કરીને છે સત્સંગમાં, હા આજે વાત થઈ બધી, એમાં હા સમજ પડી બધી. હા પણ જ્યારે કશો સંયોગ આવે ને ત્યારે ઊંચું હમ નીચું થઈ જતું હોય છે. હા, એટલે કહું છું, એટલે હજુ કાચી સમજણ કહેવાય ને. હા, સમજણ બરાબર. પૂરી ક્યારે કહેવાય? પૂરી ક્યારે કહેવાય કે ગમે તેવા સંજોગો આવે, હલીએ ના આપણે. એટલે હલીએ છે માટે કન્ડિશન હજુ મૂકેલી છે સમજણની અંદર. કન્ડિશન વગરની સમજણ થઈ જવી જોઈએ. હા. નો મેટર વોટ હેપન્સ, એમ એને હા, સમજણ કરેક્ટ. કહેવાય. હા, એને સમજણ કહેવાય. સમજણ હા, આપણે તો એવી કે સમજણ જયારે શું, હલાય આપણને નહીં. કશું થાય નહીં, પૈસા હોય, હેલ્થ સારી હોય, બધું આમ હોય તેમ હોય, ત્યારે એને સમજણ માનીએ. ના, એવું ના હોય ભાઈ. ઇન એની બરાબર કેસ છે. ઇટ શુડ બી એપ્લિકેબલ, એમ. કરેક્ટ. ખ્યાલ હે? હા, હા. હા, એટલે કહે છે ને કે સત્સંગમાં આવતા રહો, વાત સમજતા રહો, એમ ધીરે 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 એના ફોડ પડે. એટલે મેં કીધું ને કે આ દૂધ અને દહીં નો આવ્યું હતું ને, હા, પદ. દૂધ અને હમ. દહીં વ્યવસ્થિત શક્તિના હિસાબે ભેગા થાય, કઢી ને દહીં ભેગા થાય. હા. તો એ કઢી ને દહીં ભેગા થાય, શરૂઆતમાં તમને કઢી ને દહીં જ દેખાય કરશે 10 વર્ષ સુધી. પણ પછી જરા આગળ વધશો ત્યારે ખબર પડશે કે કઢીની દહીં જગ્યાએ તમે પૈસા અને ગાડી, આ છે તે છે, સબ્જેક્ટ બદલાતા જાય, શબ્દ બદલાતા જાય, છતાં એ આવું છે એમ સમજાય. પછી 10 વર્ષ સુધી તો કઢીને દહીં જ દેખાયા કાઢીને કરે. દહીં જ દેખાય. ખ્યાલ આવે ને? પછી તમે હા. જુદા શબ્દો, જુદા સબ્જેક્ટ ના મૂકી શકો તરત ને તરત. સમજણ વધે પછી ખબર પડે કે ઓ કઢીને દહીં તો માણસને ગાડી પણ ભેગી થાય, માણસને ઘડિયાળ પણ ભેગી થાય, માણસને પૈસા પણ ભેગા થાય. શેના આધારે ભેગા થાય? વ્યવસ્થિત શક્તિના આધારે ભેગા થાય છે. આ દાંત કેમ ભેગા છે? વ્યવસ્થિત શક્તિના આધારે છે. ખ્યાલ આવે? શર્ટ કેમ છે? વ્યવસ્થિત શક્તિના વ્યવસ્થિત આધારે ભેગું શક્તિના થયેલું આધારે છે છે. ભાઈ. એટલે પછી ધીરે ધીરે બધા સબ્જેક્ટ ખુલે. ખ્યાલ આવે? એ તો હું હા. બોલી નાખું છું એટલે તને મજા આવે, પણ એ તારી રીતે તું સમજે તો તને ખબર પડે. હા, એને પોતાની લાઈફમાં ઉતારીએ ત્યારે, એમાં ગોઠવીએ હા, ત્યારે નહીં ખબર એને પડે. એપ્લાય થાય, એપ્લાય થાય, એપ્લાય થાય ને ત્યારે. એપ્લાય હા, થાય. ભેગું કોઈ સમજાય. હા, વસ્તુ ભેગું નથી થતી અને ભેગું થાય છે. બે વ્યવસ્થિત શક્તિનું કામ છે. કરેક્ટ. બાથરૂમ લાગ્યું અને બાથરૂમ ભેગું ના થાય. ચાલે. અને ગાડી ઉભી રહી હોય ને કોઈને બાથરૂમ લાગે ને તરત બાથરૂમ કરીને આવતો રહે, જાણે આપણને લાગે કે એના માટે જ ઉભી રાખી હતી. વ્યવસ્થિત. એના જેવું છે આ વ્યવસ્થિત શક્તિ. બરોબર. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. ઓકે. જય હા, સચ્ચિદાનંદ. રેખાબેન, આપનો ક્વેશ્ચન હતો. હા, જય સચ્ચિદાનંદ. રેખાબેન, આપ unmute. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો માતાજી. આજે મને બહુ મજા આવી આનું વ્યવસ્થિત ઉપર જ.
મેં કીધું આ તો હા બધું જો વ્યવસ્થિતમાં જ આપણે કરીએ તો બરાબર છે, આપણને ચિંતા ના થાય. તમે હમણાં કીધું એ જ કે સાંભળવાનું તો સરસ લાગે છે, પણ એવું કઈ એટલે ઉતરે ખરું એવું બધાને આવી રીતે વ્યવસ્થિતમાં? કારણ કે આપણે તો સવારથી આપણું તો બધું ચાલતું જ હોય ને મીટર, કે હવે આમ કરવાનું છે, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. એ તો એટલે ચાલતું આદત એમાં પડી ગઈ છે ને તમને એટલા માટે. પણ હવે સપોઝ ના, હવે એક આપણને ચોઈસ હોય કે અમે મારે જવાનું પણ છે ને ના જવું તોય ચાલશે, કાલે જઈશ, હમ તો એમાં હમ. કેવી રીતે પછી લેવાય કે ના મારે હમણાં જઈ આવું છે કે પછી હું કાલે જઈશ કરીને? તો એ કેવું, એમાં વ્યવસ્થિત કેવી રીતે કામ કરી જાય? એ તો તમે ડખો કરો છો ને, તો વ્યવસ્થિત જ પ્રેરણા કરશે ટાઈમ આવે એટલે કે ચાલો આપણે જવાનું છે, અથવા તો વ્યવસ્થિત જ કહેશે ચાલો આપણે નથી જવાનું. તમને આ જવાનું ના જવાનું તમને એવું લાગે તમે નક્કી કરો છો, એકચ્યુઅલી તમે નક્કી કરતા જ નથી, વ્યવસ્થિત શક્તિ નક્કી કરે છે. તમે તો માથે બોજો લઈને ફરો છો. એટલે ઘણી વાર એવું પણ થાય ને કે જો સપોઝ હું નહીં જઉં તો પછી આવું થઈ જશે, બપોર પછી ગાડી હા, ડ્રાઈવર ના એટલે મળે એવા જે તો વિચારો આવે છે ને, એ વિચારો હા, વ્યવસ્થિત શક્તિ કરાવે છે કે તમને મોકલવાના છે ત્યાં, એટલા માટે એવા ઓ વિચારો આવે. અચ્છા. સો એ બધું પછી પ્લાનિંગ કરવું દેટ ઇઝ ઓકે ના? એટલે એ તો કરવું જ પડે ને, મારું એમ પૂછવું છે. તો જો પાછું વ્યવસ્થિત શક્તિ કરે છે. આ તમારા વાળ કોણ ઉગાડે? વ્યવસ્થિત થોડી ઉગે. હે હે હા, વ્યવસ્થિત શક્તિ. હા, વાળ એ તો વાળ વ્યવસ્થિત શક્તિ કુદરતી ઉગાડે છે રચના. ને? હે વ્યવસ્થિત, હા હા, વાળ વ્યવસ્થિત કુદરતી શક્તિ રચના. ઉગાડે છે ને? કુદરતી રચના, હા જો પાછું વ્યવસ્થિત શક્તિ ઉગાડે છે કે નથી ઉગાડતું? હા, ઉગાડતું જ હશે, મને નથી ખબર. 24 કલાક ઉગાડે છે ને? હા, તો પછી હવે વાળ વ્યવસ્થિત શક્તિ ઉગાડતું હોય તો આપણા મનમાં વિચારો પણ જે આવતા હોય તો વ્યવસ્થિત શક્તિ ઉગાડે. જોજો અમુક વખતે એટલે તમને લાગે ચલો ક્રિયા મને વિચાર ક્રિયા જ ના માટે આવ્યો. આપણે સમજીએ કરવાનું, પણ હવે વિચારો બધું વ્યવસ્થિતમાં મૂકીએ તો વિચાર તો હા. એમ કંઈક નું કંઈક વારાફરતી આવ્યા જ કરે, તે બધું વ્યવસ્થિત ના હિસાબે આવ્યા કરતું હોય. તો એમાં બીજા ઘણી વાર શેના કામ આધારે ના આવે, આવે? ઘણી વાર તો હા બીજા શેના આધારે આવે? કામના બી આવે, નકામા બી આવે, તો પછી તો વ્યવસ્થિત જ અરે આવતું હોય તો મારવાના પછી પણ આપણે આવે એને ને બીજું પૈણવાના આવે. એ તો હા, એ બરાબર. તો પછી આપણે એને હા. કહીએ આપણે પુરુષાર્થ, તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો પછી? પુરુષાર્થ તો એ શું વિચાર આવે તમને નથી આવતા, એ આ રેખાબેન આવે તે જાણવું એ પુરુષાર્થ છે. અચ્છા, હા હા હા, બરાબર. એ પાછું બીજું આવ્યું ને, રેખાબેન આવે, બરાબર છે. હા, તમે તો શુદ્ધાત્મા. હા હા હા, એટલે રેખાબેન ને શું બરાબર. થાય છે તે જોવું એ જ પુરુષાર્થ. હા હા હા. આ તો પછી એમાં બોજો, હવે આપણી ભૂલો આ તો દેખાય, પછી પ્રતિક્રમણ આ કરવા, તો એ પણ પાછું વ્યવસ્થિત જ કરાવે છે એવું, અને ના આ કરાવે એ આ પણ તો વ્યવસ્થિત કરાવે એવું. આ તો બોજો કાઢવા માટે દાદા ભગવાને કીધું કે તારો બોજો કાઢી નાખ, તારે કઈ ચલાવવાની જરૂર નથી, બટ નેચર ચાલ્યા કરશે, નિરાતે રહે તું, ખાઈ પીને મજા કર, એમ કે છે. બોજો કાઢવા પણ માટે આ વાત કરી. હા, એ બહુ સરસ છે ને, એનાથી નીકળે પણ છે. પણ ઘણી વાર કેવું હા. થાય કે ના ના, હવે જો હું આમ ફાસ નહીં કરું, અવાજ કટ થઈ ગયો. નેટવર્ક ગયું લાગે છે. રેખાબેન, આવ્યું સમજો. હા, તમારું નેટવર્ક બોલો. ફરી બોલો ને. તમને આવે છે? હા, હવે આવે છે. હલો, હા, હવે આવે છે. જય સચ્ચિદાનંદ પરેશાનજી. સચ્ચિદાન આવે છે? બોલો. હા, હા. આવે છે. હા, એટલે મારું કેવું એમ છે કે એટલે એ બધું આપણને એટલે વ્યવસ્થિત જ લઈ લેવાય એવું ખરું, એમ પૂછું છું. સપોઝ વ્યવસ્થિત આપણને અમુક જાતનું વ્યવસ્થિતમાં જ લેવાય કરીને, એ વ્યવસ્થિત ના હિસાબે જ થાય બધું, કે આપણે સપોઝ મોડા પડ્યા કે એના માટે આપણને ટેન્શન ક્રિએટ થયું, વ્યવસ્થિત તો એ પણ બધું. વ્યવસ્થિત પ્રમાણે જ થાય, ફક્ત તમે અહંકાર કરો છો. હા હા, તો એમાં એટલે પણ આપણે એને તમે કીધું પહેલેથી કે આ તો સમજવા માટે હા આ તો તમને સમજવા માટે આ કહીએ છીએ, પણ વ્યવસ્થિત શબ્દ વધારે યુઝ ક્યારે કરવાનો? તો કે બની ગયા પછી. બનતા પહેલા ને તો અચ્છા તમે હા પ્રયત્ન બંધ કરી દેશો. હા વિપરીત હા બુદ્ધિ હા લાવ્યા છે ને. હા
એટલે તો વિપરીત બુદ્ધિ એટલે જ હું કામ ના વધારે કરે. હા, તો એટલે જ હું કઉ છું ને કે જો કર્યા પછી સમજવાનું, તો એની પહેલા તો જે આપણે ટેન્શન ક્રિએટ થવું હોય એ થઈ જ જાય ને, જો પછી ના થાય સમજવાનું ને હોય તો. બેન, ટેન્શન ક્રિએટ કરે તમારા બેક ઓફ ધ માઇન્ડ કામ કરે ને કે વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે એવું તમને સમજવાનું કે જે થવાનું છે વ્યવસ્થિત ના એવું તમે ના બોલાય, એવું કોશિશ ના કરો બોલાય, પણ જે થવાનું છે વ્યવસ્થિત જ કરશે એમ. હા, એવું ના બોલાય બેન. જે થવાનું ના છે ના, થાય એવું રેખાને ના એમ સમજાવવું બોલાય. પડે કે ના ના, તો રેખાને તો એમ જ આપણને સમજાવવું પડે ને કે તું ખાલી કામ કરે જા, ટેન્શન નહીં કર, જે થશે વ્યવસ્થિતમાં હશે એ જ થશે. હા, વ્યવસ્થિત ની બહાર કશું થવાનું નથી. કોઈ વખત બહુ ટેન્શન આવી જાય તો કહેવાનું રેખાબેન ને, રેખાબેન વ્યવસ્થિત તમારું ચલાવે છે, હા તમે નથી ચલાવતા, જોજો. તો રેખાબેન ખુશ હા, થઈ જશે બરાબર. એકદમ, માથું દુખતું બંધ થઈ જશે. અચ્છા, બરાબર. હા, એવું થઈ જાય કે હા, કદાચ એવું થઈ અરે જાય. હા, તમે કારણ કે ડ્રેસ પેલું લેવા જાઓ ને, ડ્રેસ શોપિંગ કરવા જાઓ ને, તો અમુક વખતે બહુ હા સરસ શોપિંગ થાય ને અમુક વખતે શોપિંગ જ ના થાય, અને કરો ને તોય તમને પસ્તાવો થાય. કેમ? એ વ્યવસ્થિત શક્તિ એવો ફળ આપે છે તમને. હા, તો સપોઝ મેં કર્યું શોપિંગ અને પછી પસ્તાવો થાય કર્યા પછી, તો એ પણ હા, વ્યવસ્થિત જ ગણાય? વ્યવસ્થિત જ બધું વ્યવસ્થિત ગણાય. તો પછી એમાં તો પછી પાછળથી જીવ બળે, સપોઝ આપણને લાગે કે સાલું આ ખોટું થઈ ગયું, આટલા હા, બધા તે પૈસા જીવ ખોટા બળે અહીંયા તે ખર્ચાઈ ગયા. જીવ બળે તે ફળ છે ને, ફળ છે ને બેન. જીવ બળ્યા પછી હા તમે છો ક્યાં એ બહુ અગત્યનું છે. જીવ બળ્યા પછી તમે ઉપયોગમાં મૂકો તો કે હવે હું હા, ગયું, ચાલ ને છોડ ને ભાઈ, આગળ વધ ને તું, તો પુરુષાર્થ થઈ ગયો. અચ્છા. અને એને પકડી રાખો તો એ પુરુષાર્થ, એ અવળો પુરુષાર્થ, ઓલો છૂટવાનો પુરુષાર્થ. તો એને અવળો પુરુષાર્થ કહેવાય. પછી આપણને વિચાર આવ્યા કરે કે આ સારું નતું કરવું થઈ ગયું. આજ તો વળી તો હા એ તો કરનારા તમે થઈ ગયા ને, નહોતું કરવું એટલે. હા. અચ્છા, એટલે એ વખતે એવું મનાય કે વ્યવસ્થિતમાં હતું એટલે થઈ ગયું એવું? હા, વ્યવસ્થિત તમને ફળ આપવા સન્મુખ થયું હતું એટલે વ્યવસ્થિત કર્યું. અચ્છા, એટલે આ લખાયેલા જ હતા આવી રીતે ખર્ચાવાના, એટલે પેલું થઈ ગયું એવું? હા, ઓકે. હા, અચ્છા અચ્છા અચ્છા, બરાબર. પણ હા એમાં આપણે એટલા માટે કહેતા હતા કે વ્યવસ્થિત નહીં કેવું, તો નહીં તો તમે તમારી ભૂલ નહીં શોધી શકો. હા, ઓકે, બરાબર છે, રાઈટ. ખ્યાલ આવે ને? છે હા હા વ્યવસ્થિત, પણ પોતાની ભૂલ જોઈ લો તમે કે આ શોપિંગમાં તમને હા. ઇન્ટરેસ્ટ કેટલો હતો, શું હતો, કેમનો હતો, ના, શેના ઘણી માટે વાર કેવું હોય, શોપિંગ કર્યું. ઇન્ટરેસ્ટ ના હોય પણ પેલું ગયા હોય ને જોયું હોય ને લેવાઈ ગયું હોય. હવે એ વખતે તો શું હોય, હા, પેલું પણ કાર્ડથી પેમેન્ટ કરવું હોય એટલે આમ ફાપ દઈને કરી નાખ્યું હોય, પછી એમ થયું કે સાલું આ બધું ખોટું થઈ ગયું એમ. ઘણી વાર એમ એવું આપણને. નહીં, એ જે થાય છે ને એ પોતે નક્કી કરેલું છે ભૂતકાળમાં કે કશો ટાઈમ ના હોય તો શોપિંગ કરી આવવાનું, ટાઈમ પાસ કરી આવવાનું. હા હા. ના, હવે એટલે તો આપણી એવું બી પાસે ન હાથમાં હોય, હવે કોઈની જોડે ગયા હોઈએ ને એટલે આપણને એમ થાય ચલો ને આપણે લઈ લઈએ, એવું બધું થઈ ગયું એમ. હું એ જ રેખાના કહું કેસમાં એવું બહુ થાય. છું, એ જ તમને વાત સમજણ પાડું છું કે પૂર્વે આપણને ટાઈમની કિંમત નહોતી, અચ્છા. હા હા પૈસાની કિંમત નહોતી. હા હા. હવે આત્મા પ્રાપ્ત થયો છે તો કેમ કરીને આપણો ઉપયોગ સરસ રહે તેના માટે કિંમત છે, એટલે ભૂલ છે, ને તો કોઈ ભૂલ નથી. હા, બરાબર, રાઈટ. એટલે હવે રિયલાઇઝ થાય છે, બરાબર. હા, વાત સમજો, વાત સમજવાની છે ખાલી. હા હા, સરસ. એટલે હવે તો કેવું થાય છે પરેશાનજી, ખોટી વસ્તુ કઈ પણ એક્સેસ આવી જાય કે લેવાઈ જાય ને, હા, તો ખરેખર આમ ફીલ થાય કે આ સારું નતું કરવું ને, આપણે આમાં કરવાની શું હમણાં રાઈટ, જરૂર હતી, આ બધું રાઈટ, આપણે હવે પરિગ્રહ કરવાનું બધું આપણે શું જરૂર છે એવું. રાઈટ, ઘણી વાર રાઈટ, ડબલ તબલ આવી. હા, એટલે એ રાઈટ, રિયલાઇઝ રાઈટ. હવે થવા માંડ્યું. હા, હા, સરસ, એ બહુ થશે, સરસ. હજુ થશે, હજુ થશે. અને એક બીજી વસ્તુ જે આપણે હમણાં તમે બોલીને પછી હમણાં સુબીજે જે કીધું ને, આપણી પ્રકૃતિ સહેજ, તો એ આપણે એમાં પછી આપણે મહેનત કરવી પડે કે પ્રકૃતિ સહજમાં આપણે કેવી રીતે, આપણે શું કરી શકીએ? કારણ કે આપણું તો સપોઝ સહજ એટલે અમુક જગ્યાએ થોડું પ્લાનિંગ કરતા હોય એટલે એમાં બુદ્ધિ વચ્ચે આવી કહેવાય, અને સહજ એટલે કેવી રીતે સહજ લેવાનું? આપણે સપોઝ પ્રકૃતિને સહજ જ કરવી હોય તો શું કરીએ? જો આત્માનું સ્વરૂપ સહજ છે હા અને પ્રકૃતિ સહજ ક્યારે થઈ જાય
તો કે જેમ જેમ એને હા ખબર પડતી જાય કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, હા એટલે પ્રકૃતિ હાથ નાખતી બંધ થઈ જાય એટલે સહજ થઈ જાય, ધક્કો હા ખાતો બંધ થઈ સરસ. જાય. એટલે આમાં કેવું થાય છે, આમ ઈઝી જાય છે બધું, પણ જયારે બીજાની ભૂલ આવે ને એ વખતે એને સહજ નથી લઈ શકતા આપણે. આ તો એમાં જ પાકું કરી લેવાનું ને બેન, હા સરસ, બહુ સરસ. હવે ખબર એવું પડી, બહુ એવું સરસ. પાકું કરી લઈએ 2-4 વખત એટલે મજા પડી આપણને. હા રાઈટ રાઈટ. એ પણ એ વખતે હા એવી રીતે એવું લેવું પડે ને, એ એનું પણ 2-4 વ્યવસ્થિત વસ્તુ જ નહીં સેટ થાય. કરવાની છે બેન, 2-4 વસ્તુ જ હા સેટ આમ બે ચાર કરવાની. કરવાની, પણ એ બે ચાર એવી ઘેરાયેલી પડેલી છે ને બધું આમ, કે પેલું થવા નથી ના દેતું ના, કોઈ આપણને. વખત ચાન્સ મળે તો રહેજો આપતો પુત્ર સાથે, જેની સાથે મળે તેને એની વાતે સમજાશે, દેખાશે, મજા આવશે. ના ના, બહુ સરસ, બહુ સારું પૂછવાની લાગ્યું જરૂર આજે. ના પડે, એમ જોઈને જ ખુશ થઈ ના જવાય. આજે પહેલેથી બેઠી ને, અને મને એમાં એકચ્યુઅલી હું ગાડીમાં છું, પણ મેં આખું સાંભળ્યું આજે, તો મને બરોબર ખરેખર સારું લાગ્યું કરીને. બરોબર. જય ચાલો સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ માતાજી, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ભાઈ. જય સચ્ચિદાનંદ મમ્મી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. હા જય સચ્ચિદાનંદ. હા પરેશાનંદજી, મેં આગળ એક આપના સત્સંગમાં સાંભળેલું ઘણા સમય પહેલા, પણ હજુ એ મગજમાં ક્લિયર નથી થતું કે જે હા કમ્પ્લેન કરે છે, હા કે મને તમે બહુ દુઃખ આપો છો, તો હા ખરેખર એ કમ્પ્લેન કરનારો જ બીજાને દુઃખ આપે છે, આવું મને રાઈટ. થોડું. હા, તો હવે એ કમ્પ્લેન કરે છે એને દુઃખ આપે છે સામેથી, ત્યારે એ કમ્પ્લેન કરે છે, તો એ પોતે કેવી રીતે દુઃખ આપે છે? એટલે કમ્પ્લેન કરનારો જ, એટલે કમ્પ્લેન જે કરે છે સામેવાળાને કે તમારા તરફથી મને બહુ દુઃખ આવે છે, તમે મને બહુ હા દુઃખ આપો છો, હા, તો પછી એ જે કમ્પ્લેન કરે છે એ પોતે જ કેવી રીતે ગુનેગાર છે? કારણ કે પોતે ફરિયાદ કરીને. પણ એને સામેથી તકલીફ આવે છે ત્યારે એ કમ્પ્લેન કરે છે ને. તો તકલીફ શું કામ આવી એને? તમે મને 10 ગાળ આપી તો હું તમને શું આપું? ગાળ આપો. તો 10 ગાળ આપું ને, મારે ના આપવી હોય તો એ આપવી પડે, તો હા ફરિયાદ કરવાની ક્યાં રહી? એટલે હજુ તો વાત પૂરી થઈ છતાં ફરિયાદ કરે છે, એટલે હજુ પોતાનો કક્કો સરખો કરવો છે, એટલે પોતે દુઃખી હમ થાય, એટલે કમ્પ્લેન કર્યા વગર રહે ના. એટલે ભગવાન કીધું કે કમ્પ્લેન કરનાર જ ગુનેગાર છે, કારણ કે એને દુઃખ આવ્યું એટલે કમ્પ્લેન કરે છે, અને એ પોતાની ભૂલને સમજી શકતો નથી, હા એટલે ફરિયાદી ગુનેગાર છે. ફરિયાદ તારે હમ કરવી કેમ પડી ભાઈ? ખ્યાલ આવ્યો ને? હા એની ભૂલ સમજાતી નથી, એને એવું જ લાગે છે કે હું સાચો જ છું. તું સાચો હોય હા તો તને તકલીફ ના પડે, તને અડચણ ના પડે, તારું મોડું ના પડી જાય, તું વાંધો હમ ના આવે કોઈ વાતનો. પણ તને વાંધો આવે છે માટે તું ગુનેગાર છું. હા ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા કોઈએ મારી પર એટેક કર્યો, તો હા મને એવું લાગે કે આ તકલીફ આપે છે, પણ જયારે હું હમ અંદર જોઉં તો કે આ તો તારું ભૂલનું પરિણામ આવ્યું છે ભાઈ, તો શું હમ માથાકૂટ કરે છે? ઊંચું મૂક ને. એટલે ઊંચું મૂકી દીધું, એટલે સામેવાળાને પણ થઈ જાય કે અરે આ તો કશું બોલ્યા નહીં, આટલું કર્યું તો એટલે એ વશ થઈ જાય પછી આપણને. પણ આપણે ફરિયાદ કરીએ એટલે આપણો ગુનો દેખાયો નહીં, અંધારામાં રહ્યા, એટલે ફરિયાદ કરી, એટલે ઓલાને પણ ગુસ્સો આવે, આપણને પણ ગુસ્સો આવે, એટલે બંનેનું બગડે, અને ઉપરથી બંને એકબીજાને દુઃખ આપવાનું ચાલુ કરે. હમ અને ફરિયાદ કરનારો જે છે તે આપણે નોય પાછળ, પહેલી વાત હા એ તમે છો. ના નહીં. કોણ છે? એ ફાઇલ 1 છે, ગીતાબેન છે. ફાઇલ 1 છે ને, તો ફાઇલ 1 નો હમ. પક્ષ લીધો એટલે ફરિયાદ કરે છે. હા તો બરાબર છે. ફાઇલ 1 નો પક્ષ લીધો ને ફરિયાદ કરે તો શું દશા થાય? ફાઇલ નંબર 1 ઓગળે કે પછી ફાઇલ નંબર 1 મોટી થાય? હા મોટી થાય. હા, મોટી આપણે થાય. તો ફાઇલ નંબર 1 થી છૂટવાનું છે, એટલે ઓગળવી જોઈએ, એની પકડ ઓગળવી જોઈએ, એના આગ્રહ ઓગળવા જોઈએ. હજુ ઘણી વાર, બહુ વાર, જેટલી વાર બને ને એટલી વખતે નક્કી થાય છે કે એટેક નથી કરવો, પણ એટેક થઈ જ જાય છે.
એનો વાંધો નહીં, એટેક થઈ જાય જો આપણે એટેક થઈ જાય એનો તો બહુ વાંધો નથી ઉઠાવતા, પણ આ ન હોવું જોઈએ ને એવું કહીએ ને તો કે હા ના હોવું જોઈએ, ના હોવું જોઈએ, પતી ગઈ હા, એવું વાત. હોય. અત્યાર સુધી તો નક્કી જ કરેલું ને કે બધાને સીધા કરવા જ, આપણે સીધું નથી થવું. હા, હા, એવું જ નક્કી કરી દો. એટલે હવે એ તો ઉદયમાં તો આવે કે ના આવે, એટલે છેલ્લા પણ હવે 5-7 નક્કી કરવું છે આપણે કે આપણે વર્ષથી સીધા થઈ જવું છે. હા, આપણે કોઈને સીધા કરવા આવ્યા નથી. એ દાદા ભગવાનની વાત છે. આપણી વાત શું હતી? બધાને સીધા કરવા છે. હા, આ છેલ્લા 5-7 વર્ષથી જ એવું નક્કી કર્યું છે કે નથી, હવે આપણે સીધા થવું છે એવું, બાકી સીધા જ કરવા. હા, એ પણ થોડું ધીરે ધીરે થાય, તરત ના થયેલું હોય. હા, હા, એટલે આ ઊંધું નક્કી કરેલું, એટલે આવું થશે. પણ હવે એ જે થાય તે આપણને ઉપકારી થઈ પડે. કેમ ઉપકારી થઈ પડે? તો કે ફરી નક્કી કરાવે કે હવે આપણે સીધા થઈ જવું છે, આપણે કોઈને સીધા કરવાના નથી, એવું ઘડી નક્કી થશે. હા, એટલે હા, સાચી ઘડી વાત. નક્કી થશે, એટલે ઉપકારી થઈ પડ્યું, એટલે હા, ખોટમાં પ્રોફિટ થયો. બરાબર છે. કારણ કે આ વર્લ્ડમાં કોઈ નક્કી જ ના કરે કે મારે સીધા થવું છે, બધા નક્કી એવું જ કરે કે બીજાને સીધા કરવા છે. એવું નક્કી થતા. એટલે આપણે પોતે સીધા થવું છે ને, એટલે કશું કરવાનું રહ્યું નહીં. નહીં, અને સાચી વાત બીજાને છે. સીધા કરવા ને એટલે બહુ ટેન્શન આવે. બરાબર આને છે. આમ હા, કરું તેમ કરું, રમત રમાય, ઓલી રમત જ બંધ થઈ ગઈ. તો કેટલી મજા પડે, રમત બંધ થઈ ગઈ ત્યારથી જ મજા આવે. હા, બરાબર છે. ચાલે ને, સામે વાળો જે આપણને એટેક કરે છે ને એ આપણા ઈગો પર એટેક કરે છે સાહેબ. અને ઈગો પર એટેક કરે ને એટલે આપણને ન ગમે, એટલે હા, આપણી જે આપણા દેહ પ્રત્યેની જે વળગણ છે ને એ છોડાવે છે. એટલે ફરિયાદ નહીં કરવાની. અને હા, છતાં થઈ જાય તો કહેવાનું કે હજુ હવે હું કેમ ચોંટે છે, આને આટલો બધો માર પડે અને ચોંટ કરે છે, એ તો ગમે ત્યાં તને છોડીને ચાલ્યું જશે, હું માથાકૂટ કરે. એવી કઈ તું સ્પેશિયલ છે એમ કહેવાય. તો વાત બરાબર સમજણ છે. પડી? હા, પડી. સ્પેશિયલ થવા ફરતા હતા, અત્યાર સુધી સ્પેશિયલ થઈને હા, ફરતા હતા. હા, બરાબર હા, છે. બહુ સ્પેશિયલ થઈને ફરતા હતા. સાચી વાત છે. મારા જેવું તો કોઈ નહીં, લે તારે લેતી જા. બરાબર છે. 100% વાત સાચી છે. હા, બરોબર ને? બીજું એક પૂછવું છે, પૂછું? હા, બોલો. હા, એટલે મેં સાંભળ્યું છે, પણ હજુ ખ્યાલ નથી કે સારા કપડાં પહેરવાનો શોખ છે, સારા કપડાં પહેરવા ગમે છે, બહાર જવું ગમે છે, પછી કોઈ સારી વસ્તુ હોય તો એ બી ગમે છે, ભલે પછી લઈએ ના લઈએ 2 નંબરની વસ્તુ, પણ અંદરથી ગમે છે. કોઈ નાનું બાળક હોય તો ગમે છે. તો આ બધું જે ગમે છે એ બધો રિલેટિવ જે ભાગ ગમે છે બધો સંસાર છે, ઉભો કરીએ છીએ. આ નવું ગમે છે, સંસાર ઉભો થાય છે એમ. તો હવે આ વસ્તુ તો મારા કેસમાં હું જોઉં તો કપડાં જો કોઈના સારા જોઉં તો મને 100% એવી ઈચ્છા થઈ જાય કે મને ગમતા હોય તો પછી એ ઘણી વખતે લેવાય બી જાય. એટલે કપડાનું કબાટ એટલું બધું હોય કે ઢગલા બંધ હોય, પણ તો એ હવે એક અંદર એ વસ્તુની ખબર છે કે આ કપડાં વધારે ગમે છે, એ સંસાર જ છે. બહાર પહેરીને નીકળીએ છીએ એટલે લોકોને મોહ જ થવાનું છે, પણ હજુ એમાંથી બહાર નથી નીકળાતું. કશો વાંધો નહીં, આપણે જાણવાનું આ વસ્તુને, જાણવાનું, પણ એ બહુ સંસાર છે. ટેન્શન નહીં લેવાનું. બહાર ખાલી નીકળીએ છીએ. કપડામાં વિવેક રાખવાનો કે એવા કપડા ના હોજો કે જેથી કરીને લોકોની આંખો બગડે. પણ સારા કપડાં જે ફિટિંગ વાળા કપડાં પહેરીએ તો એ લોકોની નજર તો જવાની જ છે ને. ના, એ ભલે જાય, સારા કપડાં પહેરો, ડિસેન્ટ કપડા હોય કે જેથી ભલે લોકોની નજર જાય પણ બગડે ના. ઓલામાં તો અમુક કપડા અડધા પહેરે, બરાબર ના પહેરે, ખ્યાલ આવે ને? તો એ આંખોને આકર્ષણ કરે એવું ના હોવું જોઈએ. બસ એટલું જોવાનું. બીજા બધું કોઈ માથાકૂટ નથી. સારા કપડા ડિસન્ટ પહેરો, કોઈ વાંધો નથી, કશો પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવે ને? એમાં બરાબર કોઈ છે. વાંધો નહીં. હા, પહેરો, સરસ પહેરો. પૂરું કરો, એ ડિસ્ચાર્જ વાળો ભાગ છે, એટલે પૂરું કરો ને, વાંધો નહીં. પણ કોઈ વખત છે ને એવું પહેરી નાખીએ આપણે કે બહુ ઓડ લાગે, એવું ના હોય. એવું ના હોવું જોઈએ.
એ જોવાનું ખાસ. બરાબર છે. બરોબર. હા, બરાબર છે. જય ઓકે, સચ્ચિદાનંદ. જય હા, સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપણો કોઈ પ્રશ્ન નથી અને સમય પણ ઓલમોસ્ટ થઈ ગયો છે. ઓ, આપણે પૂરું કરો, પૂરું કરો. ત્રિમંત્ર સાથે આપણે પૂરું કરીએ. મમ્મી આપ ફોલો હા, કરજો. ચાલો. જય હા, ઓકે. સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, પરેશાનંદજી, એક સચ્ચિદાનંદ. વસ્તુ એક રહી ગઈ કે ઓલમોસ્ટ મને એવું વસ્તુ થતી હતી રોજ કે કોઈ એમ કે દાદા ભગવાનમાં આયા પછી એટલે દાદામાં તો એક એવો રૂલ્સ હતો કે કમ્પ્લેન કરનારા જ ગુનેગાર. એટલે રોજ એવી અંદર કમ્પ્લેન રહે કે કમ્પ્લેન કરનારા જ ગુનેગાર. એટલે દાદામાં તો કોઈને કહેવાય જ નહીં કે ભાઈ આણે મને આમ કર્યું. એટલે આ બી કમ્પ્લેન રહેતી હતી કે એવું આપણે તો કોઈને બોલાય એવું જ નથી કે આને મને આમ કર્યું. એટલે બોલતી બંધ કરી દીધી ને. પણ છતાં એટલે એમ કહેવાય. કે પણ એ કહેવાથી શું છે, આણે આમ કર્યું એવું બોલો ને એટલે અજ્ઞાન ફિટ થાય. કોઈ કરનાર છે નહીં. હા, કોઈ કરનાર છે નહીં. એટલે દાદાએ આ વાત, આ બહુ બહુ મોટી સાયન્ટિફિક વાત મૂકી છે. સમજાશે ને તો બહુ મજા પડશે. ખ્યાલ આવે ને? કોઈ વાત હા, કરવા, આમાં શું છે કે તમે મને વાત કરો એ વાત અને કે આણે આમ કર્યું, તો કદાચ હું કાચો પડું ને તો મારી આંખમાં એ માણસ દોષિત થઈ જાય. થઈ જાય. હા, તો તમે તો છૂટી ગયા કહીને, પણ મારી દ્રષ્ટિમાં એ દોષિત થઈ ગયો તો લોચો પડી જાય. હા, એટલે તમને તો થયું તો તમારે પૂરતું રાખો, એ બીજા પૂરતું રાખશો ને તો બીજાને એવું થઈ જશે. હા, એટલે એવું ન થાય એટલા માટે. એટલે અમુક વાત તો હસબન્ડ ને છોકરાને ન કરાય. કારણ કે જો એને કરે કે આણે આવું કર્યું તો એ લોકોને પણ ખુન્નસ ચડી જાય અને પછી એ ચડી લોકોને જાય. એના પ્રત્યે વેર વધી જાય. તો એવું વેર હા, ન વધે. એ વેર વધી જાય તો એને આપણે નુકસાન કર્યું કહેવાય. હા, ખ્યાલ આવે ને? ઘરના માણસને નુકસાન ન થાય એ તો જોવું પડે ને આપણે. જોવું પડે. હા, હા, ઓ એમ આ તો કહેવા બહુ માંગે. મોટી વાત છે. ઓ હવે આ મગજમાં હવે ખ્યાલ આવે છે. બહુ મોટી વાત છે આ તો. હા, એ બોલાય નહીં. આણે આમ કર્યું એ તો બહુ મોટું પોઈઝન છે. હા, બહુ તો મોટું કોઈ પોઈઝન છે. વાત કરતા કરતા કરીએ ને કોઈને ગુસ્સે ના અંદર મનમાં ના રહે તો વાત ઠીક છે. પણ મનમાં ચાલ્યું જ બરાબર. જાય અને પછી એ દ્રષ્ટિથી જ જોતા થઈ જાવ તમે. હા, એટલે બહુ મોટી વાત. એટલે એ બહાર કઈ થાય ને તો ઘરમાં જેમ બને એમ વાત જુદી રીતે કરી થઈ જવાની. હા, પણ આણે આમ કર્યું એવું નહીં કહેવાનું, જેમ બને તેમ. હા, બરાબર છે. બરોબર. હા, બરાબર. જય ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે. સચ્ચિદાનંદ.